એલોપેથી અને હોમિયોપેથીમાં તમારા વર્ડ્સમાં ડિફરન્સ કેટલો છે અને એના મિથ કેટલા છે? કદાચ આમાં કોન્ટ્રોવર્સી બી થઈ શકે કે એલોપેથી ઇઝ બેસ્ટ. એકચ્યુઅલી લોકો કહે છે કે ડોક્ટર એ ભગવાનનો બીજો સ્વરૂપ છે. હવે હું તો એવું નથી માનતો કે ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે, પણ હું તો એ જ કહીશ કે જૂના જમાનામાં ડોક્ટરો બહુ ઓછા હતા. સાચું કહું તો એ ટાઈમે ડોક્ટરને ખરેખર ભગવાનનું રૂપ આપવામાં આવતું હતું. ફાસ્ટ ફૂડનો જમાનો છે, જે આવે તે ખાઈ લઈએ. તો તમે જ્યારે ઓપીડી જ્યારે કન્સલ્ટેશન રૂમમાં આવો તો મોસ્ટ કોમન ડિઝીઝ કેટલી આવે છે અને કયા પ્રકારની આવે? છેલ્લા એક દાયકામાં એક તો યંગ પેશન્ટના બ્લડ પ્રેશર અને બ્લડ પ્રેશર કરતા બી વધારે કહું તો ડાયાબિટીસ, એન્ઝાયટી, ડિપ્રેસિવ ડિસઓર્ડરના કેસીસ બી બહુ હોય છે. અત્યારે આપણી જે જનરેશન છે ને, જનરેશન એટલે કે એકચ્યુઅલી જે જેનઝી છે તે એકચ્યુઅલી એન્ઝાયટી, ડિપ્રેશન કઈ ને કઈ તો હોય જ. તો એવા લોકોને તમે શું સજેશન આપશો? કે આમાં ફૂલ ડિપ્રેસ થવાની જરૂર નથી. મેં તમને શું કીધું કે આપણે કઈ લઈને આવ્યા નથી, તો કઈ લઈને જવાય ના. સર, એક ડાયાબિટીસ ને એકદમ સિમ્પલ ટર્મમાં એક્સપ્લેન કરો. અને જે ડાયાબિટીસ નું મેઇન રીઝન શું છે? એવું કહેવામાં આવે છે કે ડાયાબિટીસ છે ને ટાઈપ 1 અને ટાઈપ 2 માં આવે અને એક સાયલેન્ટ કિલર છે. તેને થોડું એક્સપ્લેન કરો. ધારો કે લાકડું હોય, ટેબલ હોય, અને ટેબલમાં ધારો કે ઉધઈ લાગી ગઈ હોય, તો ઉધઈ લાગી ગઈ હોય તો એ ટેબલને કઈ અત્યારે કઈ અસર નહીં થશે. તમે આરામથી એની પર 2 વર્ષ 5 વર્ષ કામ આરામથી તમે તમારું રૂટીન કામ કર્યા કરો. પણ એક દિવસ તમે કામ કરતા હશો, લખતા હશો અને અચાનકથી ટેબલ ક્રેશ થઈ જશે. બસ સેમ ડાયાબિટીસ આ રીતનું ઉધઈ જેવી હોય. મેં છે ને ઘણી વાર ડ્રાઈવ કરીને જતો છું ગાડી લઈને, તો ઘણી બધી સાઈડમાં એડ વાંચું છું, રોડ પર લખેલું હોય છે ડાયાબિટીસ થી છુટકારો, કેન્સર થી 100% છુટકારો, 100% ગેરંટી. આ બધું છે ને બનાવટી હોય છે. હું સાચું કહું તો એવું પોસિબલ હોય તો અમે કેમ કોઈને ડાયાબિટીસ થી છુટકારો ના? બરાબર. અત્યારે એકચ્યુઅલી એક મિસકન્સેપ્શન બી છે કે ડોક્ટર લોકો પૈસા બહુ કમાય. આજે કેવું છે, ડોક્ટર્સ માટે લોકોને એવું છે કે ડોક્ટર્સ પોતે પૈસા કમાવા માટે કે મેડિસિન ના પૈસા કમાવા માટે બીબીન દવા કે આ લખતા હોય છે. એવું કોઈ ડોક્ટર હવે આજે મને નથી ખબર કોઈ ડોક્ટર એવું કરતું હોય. તમારી સાથે કોઈ એવો ઇન્સિડન્ટ બન્યો કે કોઈ પેશન્ટ સાથે એકદમ મેમોરેબલ, જે તમને એમ દિમાગમાં એ થઈ ગયો કે યસ, આ આખી જિંદગી રહેશે મારી હાથે? પેશન્ટ નીચેથી આટલું મોટું ડફલ બેગ કાઢ્યું મૂક્યું મારે ટેબલ પર, ચેન ખોલી, આખું બેગ પૈસાથી ફૂલ, લગભગ એમાં 30 to 50 લાખ રૂપિયા તો હશે. મને કે સાહેબ આ બેગ લઈ લો પણ મારા પપ્પાને બચાવો એમ. મારે એકચ્યુઅલી તમારું ઇન્સ્પિરેશન જાણવું છે. હું છે ને દુનિયામાં 2 માણસથી એકદમ ઇન્સ્પાયર છું. એક તો છે સૌથી પહેલા મારા ફાધર, એમણે છે ને શૂન્યથી સર્જન કર્યું છે. અને બીજું મારી પાસે બિગ ઇન્સ્પિરેશન જે બીજા હું માનું છું ને, એ છે ડોક્ટર બી આર આંબેડકર. કોલંબિયા યુનિવર્સિટી એવું કીધું કે વર્લ્ડનો સૌથી જીનિયસ મેન, સૌથી ઇન્ટેલિજન્ટ મેન ઇઝ આંબેડકર. રાઈટ નાઉ ઓલ્સો હું એકચ્યુઅલી ડોક્ટર બન્યો, પણ મારી 2 હોબી હતી. એક તો ક્રિકેટ. હું ક્રિકેટ ઘણું રમું છું અને મને ક્રિકેટ રમવાનું બી બહુ ગમે. એકચ્યુઅલી બનવું ક્રિકેટર જ હતું. મારું મેથ્સ બહુ વીક હતું એટલે તમે બાયો લીધું. પણ ડોક્ટર લોકો કેવી રીતે પ્રપોઝ કરે? આ એક થોડું મને ક્યુરિયોસિટી. તમને સાચી વાત કરું તો દવા અને દુઆ બંનેની અસર થાય. ડુ યુ નો વાય જીમ ફ્રીઝ ગોટ એન હાર્ટ એટેક ઇન ધીસ લાઈફ? જેટલા બી મિડલ એજ ના લોકો છે તે લોકોના હાર્ટ એટેકની સમસ્યા વધી ગઈ છે. સુગર વધી ગયું છે. સુગરના કેટલા પેશન્ટ વધી ગયા છે. કેન્સરના પેશન્ટ વધી ગયા છે. આ બધી વસ્તુનું રીઝન છે મોડર્ન લાઈફસ્ટાઈલ. આપણે જે જંક ફૂડ ખાય છે, જેટલી બી વસ્તુ ખાય છે, એના વિષય પર છે આજે આપણે જાણીશું કે એપલના સિવાય બીજા કયા એવા ફ્રૂટ્સ છે જેનાથી આપણે ડોક્ટરને આપણાથી દૂર રાખી શકીએ. તો આજના આપણા ગેસ્ટ છે ડોક્ટર રાજન કંથારિયા, જેઓ એમડી ફિઝિશિયન છે. એમનું પોતાનું હોસ્પિટલ છે ઇનાયા હોસ્પિટલ, ઉગત કેનાલ રોડ પર, સુરતમાં. તો આજે એમની સાથે આપણે ચર્ચા કરીશું શું છે મોડર્ન લાઈફસ્ટાઈલ, ડાયાબિટીસ શું છે, હાર્ટ એટેક નું રીઝન શું છે, આ લોકો એન્ઝાઇટી અને ડિપ્રેશન માંથી બહાર કેવી રીતે આપણે નીકળી શકીએ, એના વિશે પર આપણે ચર્ચા કરીશું. તો આ પોડકાસ્ટ છેલ્લે સુધી જોજો અને તમને ઠીક લાગે કે પોડકાસ્ટ સારો છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને થોડી આગળ વધાવો. તો અમે તમારા માટે કઈ નવું લઈને આવીએ, અમે તમારા માટે કઈ એક્સ્ટ્રા કરીએ, અમે તમારા માટે કઈ હજુ બેટર બનીએ. સર કેમ છો? તો બસ એકદમ ફાઇન જેનિસ. બોલો કેવું છે? તમે અહીંયા આવ્યા, કેવું લાગ્યું તમને અહીંયા આવીને? બહુ જ ફાઇન લાગે છે. તમારું સેટઅપ બી બહુ ફાઇન છે ને પોડકાસ્ટ હું પહેલી વાર તમારી સાથે કરવા જઈ રહેલો છું. હા, તમારું વોઇસ ઓડિટર છે. યસ, મારું ફર્સ્ટ પોડકાસ્ટ છે ને હું એક્સાઇટેડ બી બહુ છું. એકચ્યુઅલી ઘણા બધા ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂઝ કે ઘણા બધા લોકલ ચેનલ પાસે બી ઇન્ટરવ્યૂઝ ઘણી વાર કર્યા છે અને અમુક જે બી અચીવમેન્ટ્સ હોય તે ઘણી વાર ન્યૂઝપેપરમાં પણ આવે છે, તો નાના એના પણ ઇન્ટરવ્યૂઝ કર્યા હોય છે. પણ પોડકાસ્ટ તો પહેલી વાર જ કરવા જઈ રહ્યો છું. એટલે કેવી ચાલે છે લાઈફ? માય લાઈફ ઇઝ ગોઈંગ વેલ. હું ઓલવેઝ ફાઇન છું. લાઈફમાં અપડાઉન્સ તો બધાને આવતા રહેતા હોય છે, પણ એઝ યુઝ્યુઅલ ગમે તેવા અપ્સ આવે કે ગમે તેવા ડાઉન્સ આવે, હું આ જ સ્માઇલ સાથે ઓલવેઝ ફાઇન જ હોઉં છું. બધા પેશન્ટને આ રીતના ટ્રીટ કરો? યસ, ઓબ્વિયસલી. અચ્છા, ઠીક છે. તો સર આપણે એકદમ સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ. તમારી લાઈફ જર્ની વિશે વિચારીએ કે આપણે તમે સ્ટાર્ટિંગમાં સ્કૂલથી લઈને કોલેજથી લઈને અત્યારે તમારો જેટલો બી એક્સપિરિયન્સ છે ને ઇનાયા હોસ્પિટલ ઓપન કરવાનું જેટલો બી ટાઈમ થયો, તો આપણે એ આખો એક જર્ની એકવાર જોઈ લઈએ તમારી કે કેવી રીતના તમે સ્ટાર્ટ કર્યું ને હું તો. મારી વાત કરું ને તો મારી સ્કૂલ લાઈફ, એટલે જ્યારથી હું સ્કૂલ ડેઝમાં છું
ત્યારથી લઈને હું જ્યાં સુધી ભણ્યો 10th 11th 12th સુધી થ્રુ આઉટ હું સ્કૂલનો રેન્કર રહ્યો છું. ગુરુકુલ સુમુલ ડે રોડ પર હું ભણ્યો છું. અચ્છા. તો લગભગ હું કહું ને તો 10th સ્ટાન્ડર્ડ સુધી તો મેં સેકન્ડ રેન્ક જ લગભગ જોયો નથી. આ હું પ્રાઉડલી એટલા માટે કહું છું કે તમે કદાચ બિલીવ નહીં કરશો કે જ્યારે હું જુનિયર કેજીમાં હતો ને તો હું જુનિયર કેજીમાં પેલી 3 એક્ઝામ આવે, પ્રથમ સામાયિક પરીક્ષા, દ્વિતીય સામાયિક ને વાર્ષિક પરીક્ષા. તો હું પ્રથમ સામાયિક પરીક્ષામાં હું પોતે ફેલ થયેલો છું. એ મને ક્યારે જ્યારે હું 5th 7th સ્ટાન્ડર્ડમાં આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આજે હું ક્લાસ તો રેન્કર છું પણ હું તો જુનિયર કેજીમાં ફેલ થયેલો હતો. સરસ. બટ એના પછી મારા ફાધર મધરની બહુ મહેનત છે. એ લોકો પણ ડૉક્ટર્સ છે. ઓકે, એ લોકોએ મને બહુ સરસ રીતે ગાઈડ કર્યો, મને બહુ સરસ રીતે ટ્રેનિંગ આપી ને એજ્યુકેશનનું કેટલું ઇમ્પોર્ટન્સ છે તો પછી મને ખ્યાલ આવ્યો. એ લગભગ 6th સ્ટાન્ડર્ડ સુધી તો મારા ફાધરે જ મને ભણાવ્યું. પછી તે મેથ્સ હોય કે સાયન્સ હોય, મારું મેથ્સ બહુ વીક હતું. નો ડાઉટ મારા મેથ્સમાં 100 આઉટ ઓફ 100 કે 99 માર્ક્સ આવતા હતા. એટલે તમે બાયો લીધું? બાયોલોજી એટલે લેતું એવું નહીં, એકચ્યુઅલી બાયોલોજી લેવા પાછળના 2 રીઝન છે. એક મેથ્સ વીક પણ હતું. મારા 10th સ્ટાન્ડર્ડમાં મેથ્સમાં 99 માર્ક્સ છે આઉટ ઓફ 100. બટ હું કહું ને કે મેથ્સ તો મારું કાચું જ છે. તો નો ડાઉટ એ ટાઈમે હવે મહેનત કરી, થોડું મગઅપ કર્યું, કેલ્ક્યુલેશન ને બધા સાઇન થીટા કોસ થીટા બધા શીખ્યા ને આપણો સારો રેન્ક આવ્યો. પણ પહેલેથી જ્યારે બાળપણથી પપ્પા મમ્મી ડૉક્ટર હતા એટલે એ લોકોને ડૉક્ટરની પોઝિશનમાં જોયેલા હતા. પપ્પા બધા પેશન્ટ્સ આવે એને ટ્રીટ કરે ને ઘણા બધા પેશન્ટ સારા થઈ જાય, ઘણી ક્રિટિકલ કન્ડિશનમાં આવેલો હોય, પછી જે બ્લેસિંગ્સ મળતા એ જોઈને એમ એવું લાગતું કે મારે બી ડૉક્ટર જ બનવું છે. એમ પહેલેથી બીજા કોઈ ફિલ્ડનો કોઈ આઈડિયા જ નહીં હતી કે ડૉક્ટર બનવાનું. બસ લોકો આપણને જે બ્લેસિંગ્સ આપે છે એનાથી મોટું કંઈક દુનિયાનું કંઈ કહેવાય નહીં, કે કોઈ પૈસાની તાકાત નથી કે એટલે એનાથી આપણને હેપીનેસ આવે. રાઈટ. તો ત્યારથી એમ થોડુંક ડ્રીમ બની ગયેલું હતું તો બસ ડૉક્ટર બનવું છે. થ્રુ આઉટ 10th 12th સ્ટાન્ડર્ડ સુધી ખૂબ મહેનત કરી. 11th 12th સ્ટાન્ડર્ડમાં બાયોલોજી ફિલ્ડ લીધું અને પછી 12th સ્ટાન્ડર્ડમાં બી સારા પર્સન્ટેજ આવ્યા તો હું MBBSમાં એડમિશન મળ્યું મને અને પછી MBBS MD કર્યું મેડિસિન ફિલ્ડમાં અને પછી ડૉક્ટર બનીને આજે સક્સેસફુલી ને પ્રાઉડલી મારા પેરેન્ટ્સને બી પ્રાઉડ ફીલ થાય એ રીતે અમે પ્રેક્ટિસ કરીએ છીએ ને બને ત્યાં સુધી મારા પેશન્ટ્સને ફૂલ પ્રાયોરિટી ને ફૂલ સેટિસ્ફેક્શન ને ફૂલ કેર મળે એવી અમારા ફૂલ પ્રયત્નો છે અમે કામ કરીએ છીએ. એટલે એના માટે મને એ પ્રાઉડ છે. કેટલા યર છે તમને આ કમ્પ્લીટ MD બનીને એક્સપિરિયન્સ? તમે 12મા ધોરણ પછી MBBS ને MDના કેરિયરની વાત કરો તો 12th સ્ટાન્ડર્ડ પછી MBBS ને MD કમ્પ્લીટ કરતાં લગભગ મને 12-13 વર્ષનો સમય લાગે ટોટલ. કેમ કે 5.5 વર્ષનું MBBS હોય, એના પછી 1-2 વર્ષ તમારા MDની તૈયારીમાં લાગે અને એના પછી MDની અંદર તમે એક્ઝામ આપીને MDમાં એડમિશન લો તેના બીજા 3-3.5 વર્ષ થાય. એટલે આ બધું કમ્પ્લીટ કરતાં તો જોવા જઈએ તો 10થી 12 વર્ષ જેવો સમય થઈ. એટલે જોવા જઈએ તો એક MD ડૉક્ટર કે MBBS મેડિકલ ફિલ્ડનું એજ્યુકેશન સૌથી ટફેસ્ટ એજ્યુકેશન કે એક લેન્ધી એજ્યુકેશન એટલે જ છે કેમ કે આટલા બધા વર્ષોનો સમય લાગે ને લાગે છે એમ કે એક જીવતી જાગતી બોડીને ટ્રીટ કરવાની હોય, પછી કોઈ પણ રોગ હોય, બ્રેન હેમરેજ હોય કે સ્ટ્રોક હોય કે હાર્ટ એટેક હોય કે ડાયાબિટીસ હોય કે કોમન ફ્લૂ હોય, પણ એના મિકેનિઝમ સમજવા, એને મેડિસિન વિશેનું ફાર્મેકોલોજી સમજવી, એના સાઇડ ઇફેક્ટ, કોમ્પ્લિકેશન્સ એ બધું જાણીને એને ટ્રીટ કરવી એટલે એક મોટી વસ્તુ છે. દરેક ફિલ્ડ નો ડાઉટ દરેક ફિલ્ડની વેલ્યુ છે. એક કોમ્પ્યુટર ઓપરેટર પણ એક કોમ્પ્યુટરનો ડૉક્ટર છે, એક મિકેનિક પણ ગાડીનો ડૉક્ટર છે, પણ જે ડૉક્ટર્સ જે ટ્રીટ કરે છે એક લાઈવ બોડી, એક જીવન, એટલે એની ઓબ્વિયસલી એક વેલ્યુ તો હોય જ. એકચ્યુઅલી લોકો કહે છે કે ડૉક્ટર એ ભગવાનનો બીજો સ્વરૂપ છે. હવે હું તો એવું નથી માનતો કે ડૉક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે. લોકો કહે છે એની હું વેલ્યુ કરું છું ને લોકો કહે છે તેનાથી અમને ઘણી વાર બહુ પ્રાઉડ બી ફીલ થાય છે ને લોકોને એવા બ્લેસિંગ્સ મળે ત્યારે અમને અમારી કામ કરવાનો પાવર ડબલ થઈ જાય. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો અમે કોઈ ગોડ નથી, અમે કોઈ ભગવાનનું રૂપ નથી, પણ હા હવે ભગવાનના તમે ધારો કે આપણે લેફ્ટ રાઈટ હેન્ડ કહીએ, તમે એક જીવ બચાવો છો, બી એક નાનો છોકરો હોય કે કોઈ વૃદ્ધ હોય કે કોઈ એડલ્ટ હોય, તમે કોઈનો જીવ બચાવો છો ને. લાસ્ટમાં આઈસીયુમાં કેવા પેશન્ટ આવે એ તો તમને ખ્યાલ જ હશે, તો તમે એ લોકોનો જીવ બચાવો તો અમારા માટે તો ભગવાન જ કહેવાય ને તમે. ને ઓબ્વિયસલી આપણે આપણી લાઈફ કોઈ આપણને કોઈ બીજો જન્મ આપતું હોય તો એ આપણા માટે ભગવાનને બરાબર જ થઈ જાય. પણ હું તો એ જ કહીશ કે દવા અને દુઆ બંનેની અસર થાય.
અમે લોકો મેડિસિન્સ કે સર્જરી કે પ્રોસિજર કરીને કે અમારું ફૂલ નોલેજ યુઝ કરીને પેશન્ટને ટ્રીટ કરીને એને ગમે તો ક્રિટિકલ સ્ટેજથી બચાવવાની કોશિશ કરીને બચાવી લઈએ છીએ. પણ એની સાથે ઘણીવાર રિલેટિવ્સ કે સગાવાલાઓની કે પોતાના નજીકના પેરેન્ટ્સની જ્યારે દુઆઓ બી કામ કરતી હોય છે ને એના લીધે પણ ઘણા પેશન્ટનો વિલ પાવર સ્ટ્રોંગ થઈ જાય. આ બધું વસ્તુ મેં નોટિસ કર્યું છે કોરોના ટાઈમમાં. મેં કોરોના ટાઈમમાં હજારો પેશન્ટ ટ્રીટ કર્યા છે. હું પોતે સુરત સિવિલ હોસ્પિટલમાં હતો એ ટાઈમે, આસિસ્ટન્ટ પ્રોફેસર હતો, ક્લાસ 1 ઓફિસર. અને એ પછી પણ મારી અમરોલીમાં પ્રાઇવેટ હોસ્પિટલ હતી, ત્યાં પણ હું કોરોનાના ઘણા બધા પેશન્ટ મેં ટ્રીટ કર્યા. તો એમાં પણ મેં નોટ કર્યું છે કે કોરોના પેશન્ટ તો છે કે જે પેશન્ટ વેન્ટિલેટર પર, બાયપેપ પર ગયા હોય, ઓક્સિજન સપોર્ટ પર હોય, એને કમસે કમ 15 દિવસથી મહિનો, ઘણા પેશન્ટને 2 મહિના પણ થઈ ગયા સારા થતા. આવા પેશન્ટોની 15-20 દિવસમાં હિંમત તૂટી જતી હોય છે. અમે ગમે તે ટ્રીટમેન્ટ આપીએ પણ પેશન્ટ ટ્રીટમેન્ટ લેવા માટે કોઓપરેટ કરતા નથી હોતા. બાયપેપ સપોર્ટ હોય કે ઓક્સિજન સપોર્ટ હોય તો એ કાઢી નાખે છે, ડિપ્રેસ થઈ જાય છે, આઈસીયુમાં હોય તો આઈસીયુ સાયકોસિસ થવા માંડે છે. તો આવા સમયે એમનો વિલ પાવર સ્ટ્રોંગ બનાવવાનું એ પણ એક બહુ મોટી વસ્તુ હોય છે. એટલે ઘણી વખત અમે સિવિલ હોસ્પિટલમાં તો અમે કાઉન્સિલર રાખેલા હતા કે જે લોકો ડેલી આવે, પેશન્ટને બધું સમજાવે, એ લોકો સાથે સારી સારી વાતો કરે, એ લોકોનો મોટિવેટ કરે. તો એ બધું વસ્તુ પણ બહુ મેટર કરે છે ટ્રીટમેન્ટની સાથે કે લોકોને જલ્દી સારા થવામાં. આવું પણ અમે નોટિસ કર્યું છે. એટલે દવા અને દુઆ અને બધું જ જરૂરી છે. એટલે તમે તમારા પેરેન્ટ્સની વાત કરી. હવે એકચ્યુઅલી એક નોર્મલ મા બાપ કેવો હોય કે કોઈ બી નાના છોકરાઓ કોઈ બી મિસ્ટેક કોઈ બી ટાઈપની કરે તો સીધે એને મારે કાં તો ગમે તે રીતના એને ટ્રીટ કરે. એઝ અ ડૉક્ટર, તમારા પેરેન્ટ્સ તો ડૉક્ટર છે, તો એમનું દિમાગ ઓલરેડી એકદમ શાંત જ હોય, કેમ કે એટલા લાખો પેશન્ટને એ લોકો હેન્ડલ કરતા હોય. તો એ લોકોનું એઝ અ કેવી રીતના એમનું અપ્રોચ હતું તમને એ કરવામાં, મોટા કરવામાં? મારો જે ઉછેર થયો ને, હું નાનપણથી તમને સાચી વાત કરું તો મેં કોઈ જે સ્ટ્રગલ ફીલ કરી જ નથી. સ્ટ્રગલ ઇન ધ સેન્સ મેં હાર્ડવર્ક બહુ કર્યું, મહેનત બહુ કરી, એ મહેનત કરી એટલે મને એના રિઝલ્ટ પણ મળતા ગયા. પણ મારા મધર ફાધરે એટલી સ્ટ્રગલ કરી. મારા ફાધરની વાત કરું તો એમણે શૂન્યથી સર્જન કર્યું છે એમ કે તો ચાલે. અચ્છા. કેમ કે એ પોતે એકદમ લોઅર બેકગ્રાઉન્ડથી બિલો કરતા હતા. એમની પાસે એમના યંગ ડેઝમાં પોતાની પાસે પોતાનું ખાવાના કે પોતાના 2 જોડી કપડાના પણ પૈસા નહીં હતા એ વ્યક્તિ પાસે, જ્યારે ભણતા હતા ત્યારે. તે છતાં એમણે મહેનત કરીને પોતે ડૉક્ટર બન્યા. પણ એ પછી જે અમારો ઉછેર કર્યો ને, તો મને આજ સુધી એવું ફીલ નથી થવા દીધું કે કંઈક મને કમી છે. લાઈક મને જે પણ વસ્તુ છે, મારે કોઈ વસ્તુમાં એજ્યુકેશનમાં મારે કોઈ કોચિંગ ક્લાસ કરવો છે, તો મારા માટે મને કોઈ ફીલ નથી થવા દીધું કે એમણે કઈ રીતે મને પૈસાનું મેનેજમેન્ટ કરીને મૂક્યો છે. કે મને કોઈ 2 વ્હીલર લેવી છે, કોઈ સાયકલ લેવી છે કે કોઈ કાર લેવી છે. હું કોલેજ લાઈફમાં આવ્યો હતો, મેં તમને સાચું કહું તો મેં ડ્રીમ કર્યું હોય એક નાની કારનું, તો મારી પાસે મોટી ગાડી જાય છે, મોટી કાર. એટલે મારા ફાધર મધરે મને બહુ આપ્યું ને કદાચ એના લીધે મારો બી એક મનોબળ એટલું બધું વધતું રહ્યું કે જેના લીધે મને કોઈ દિવસ એમ હતાશ નથી થવું પડ્યું. ને એ પુષ્બળના લીધે હું આજે મહેનત કરીને આગળ પહોંચીને લો. તો તમારા જે પેરેન્ટ્સ હતા, જે રીતના એમના પેશન્ટને જે રીતના એ લોકો ટ્રીટ કરતા હતા, તમને લાગે છે કે તમે અમને તમારા વાઇફ જે છે એ જ રીતે સેમ કરો છો કે તમારી અપ્રોચ થોડી ડિફરન્ટ છે એમનાથી? ઓબ્વિયસલી જમાનો ચેન્જ થયો છે. એમના ટાઈમે જે કંઈ મેડિકલ ફેસિલિટીઝ કે ડાયગ્નોસ્ટિક ફેસિલિટીઝ હતી એવા અને આજના જમાનામાં ઘણો ફરક છે. પણ એક વસ્તુ તો છે કે એ લોકોની જે લીગસી છે એ જ અમે કન્ટિન્યુ કરીએ છીએ. કેવું કે એ લોકો પાસેથી જ અમે પેશન્ટ મેનેજમેન્ટના સિદ્ધાંતો અમે શીખ્યા છે. નો ડાઉટ હું એમડી ડૉક્ટર છું, મારી પાસે નોલેજ મિકેનિઝમ એમના કરતાં ઘણું બધું થિયોરિટિકલ નોલેજ મારી પાસે વધારે હોય, પણ પ્રેક્ટિકલ નોલેજ એમની પાસે વધારે હોય, એમ કે આનો ક્લિનિકલ એક્સપિરિયન્સ ઘણો લાંબો હોય. અચ્છા. એટલે એમના સિદ્ધાંતોને અમે અનુસરીને જ આગળ ચાલીએ છીએ. પણ આજે ઘણી બધી અલ્ટ્રા મોડર્ન ટેકનિક્સ, અલ્ટ્રા મોડર્ન પદ્ધતિઓ આવી ગઈ છે. એટલે અમે જે બી આજે મેનેજમેન્ટ કરીએ છીએ તે બહુ લેટેસ્ટ કન્સેપ્ટથી, લેટેસ્ટ મેનેજમેન્ટથી આગળ વધારે છે. કે અમારા કોઈ પેશન્ટને કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ થાય કે અમારું કોઈ પેશન્ટ કોઈ જગ્યાએ હેરાન થાય, અમારું કોઈ પેશન્ટને જરા હેરાન થાય ને તો એ જાણે અમે હેરાન થઈ ગયા એવું લાગે. બરાબર. ઘણીવાર તો તમે બિલીવ નહીં કરશો, અમારા ત્યાં નાઇટમાં મેડિકલ ઓફિસર પણ હોય હોસ્પિટલમાં, પણ સ્ટીલ અમારા પેશન્ટને અમને એવું ડાઉટફુલ લાગે ને કે નહીં ના યાર આજે આનું ઓબ્ઝર્વેશન કરવું બહુ જરૂરી છે, તો અમે ખુદ પણ રોકાઈ જતા હોઈએ છીએ. પછી ભલે એની સાથે ચાર્જીસને કોઈ લેવા દેવા નથી કે કોઈ પેશન્ટના બિલ્સમાં કે ફીઝમાં કોઈ વધારો થાય એવું નહીં, પણ અમને જ્યાં સુધી અમારું પેશન્ટ સારું નહીં થાય ને ત્યાં સુધી અમને ઊંઘવામાં તકલીફ પડે. એટલે એ રીતે અમે પેશન્ટને ટ્રીટ કરતા હોઈએ છીએ.
સર તમે મેનેજમેન્ટની વાત કરી. આપણે એકચ્યુઅલી એક ડૉક્ટર છે, લાસ્ટમાં તમે એમ જોવા જાઓ ને તો એક એઝ અ બિઝનેસમેન જ છે, અને બિઝનેસમેનને આખી એની ટીમને લીડ કરવું જ પડે ગમે તે, તો જ એનો ધંધો મજબૂત રીતના ચાલી શકે. તો તમારું જે સ્ટાફ છે, જે નર્સિસ છે, તેને તમે કેવી રીતે હેન્ડલ કરો છો અને એ લોકોને કેવી રીતે તમે ટ્રીટ કરો છો? ઓબ્વિયસલી જો નર્સિસ ને અમારો રિસેપ્શન સ્ટાફ છે, હોસ્પિટલ સ્ટાફ છે, આયામાસી છે, ફાર્માસિસ્ટ છે, મેડિકલ ઓફિસર્સ છે, આ બધા જોવા જાય ને તો આ અમારી હોસ્પિટલના બેકબોન છે. એવું નથી કે હું એકલો જ હોસ્પિટલ રન, નો ડાઉટ હું હોસ્પિટલનો ઓનર, મારી વાઈફ ગાયનેકોલોજીસ્ટ છે, મારા મધર ફાધર જનરલ પ્રેક્ટિશનર છે. પણ વસ્તુ એ છે કે આ અમારા જે સ્ટાફ, નર્સિંગ સ્ટાફ છે, મેડિકલ ઓફિસર છે, આ બધા અમે સાથે મળીને ટીમ વર્ક કરીને પેશન્ટને બચાવવા માટે કે પેશન્ટને ક્યોર કરવા માટે એફર્ટ લગાવતા હોય છે. અમારો નર્સિંગ સ્ટાફ જેટલો પાવરફુલ એટલું અમારું હેડેક ઓછું, એટલું પેશન્ટ જલ્દી સારું થાય. બરાબર. એ તો મારો જેટલું નર્સિંગ સ્ટાફ કે મારા મેડિકલ ઓફિસર જેટલા વીક એટલું અમારું ધ્યાન ડબલ અમારે આપવું પડે. બરાબર. એટલે એ લોકો અમારા બેકબોન છે. અમે અમારા નર્સિંગ સ્ટાફને સાચવીએ પણ બહુ સારી રીતે છે. કેમ કે અમારા ત્યાં જે બી નર્સિંગ સ્ટાફ હોય છે એમાં ઘણા બધા અપડાઉન કરવાવાળા નર્સિંગ સ્ટાફ હોય, ઘણા બધા જીએનએમ બીએસટી વાળા જે નર્સિંગ સ્ટાફ હોય છે એ ઉત્તર ગુજરાતના કે વલસાડ, વાપી, ટાંગ, વ્યારાના છોકરીઓ હોય છે નર્સિસ. તો એ બધા નર્સિંગ સ્ટાફ અમારા ઇન હાઉસ હોસ્પિટલમાં પણ રહેતા હોય, અને એ લોકોની સેફટીની, સિક્યુરિટીની, એ લોકો જે વર્ક કરે છે તો એ લોકોના સ્ટ્રેસ મેનેજમેન્ટની, એ લોકોના ડ્યુટી અવર્સની, એ લોકોનું ખાધા ખોરાકીની, એ બધી જવાબદારીઓ પણ અમારી હોય છે. કેમ કે હું તમને કહું ને તો એક ડૉક્ટરનું જે ફિલ્ડ છે, એટલે કે મીન્સ કે મેડિકો, પેરામેડિકોનું જે ફિલ્ડ છે ને, કે બહુ હાર્ડ ફિલ્ડ છે. એકચ્યુઅલી હું તમને ઇન્ટરપ્ટ કરીશ. તમે મેડિકો કીધું, મેડિકો એટલે ખબર છે, પેરામેડિકો? મેડિકો એટલે મીન્સ કે ડૉક્ટર્સની વાત હું કરું છું. હા. પેરામેડિકો એટલે કે તમારા જે ફાર્માસિસ્ટ છે, ઓકે. નર્સિંગ સ્ટાફ છે, રિસેપ્શનિસ્ટ છે, આ બધા જે અન્ય લોકો છે એનો ટર્મ છે પેરામેડિક. પેરામેડિક. તો આ જે ડૉક્ટર અને પેરામેડિકલ જે સ્ટાફ છે એ લોકોની લાઈફ હું તો કહીશ કે બીજા બધા પર્સન્સ કરતાં બહુ હાર્ડ હોય છે. કેમ હાર્ડ હોય છે કે એ લોકોનું જે કામ છે ને તે મેં તમને કીધું એવું ને કે એક લાઈવ બોડીને ટ્રીટ કરવાનું છે. બરાબર. એક પેશન્ટને ટ્રીટ કરવાનું નથી. એ પેશન્ટને એક નાનું ઇચિંગ બી આવે, ખજવાળ બી આવે, કે પેશન્ટને ચેસ્ટ પેઇન પણ થાય તો એને તમે લાઇટલી નહીં લઈ શકો. કેમ કે દરેક વસ્તુના, દરેક સિમ્ટમના બહુ બધા કોઝિસ હોય છે. એટલે અમારે બધા રૂલ આઉટ કરવા પડે છે. પેશન્ટને કઈ વસ્તુ કોમ્પ્લિકેટ નહીં થાય એ મારી નર્સિંગ સ્ટાફની, પેરામેડિકલ બધાની જવાબદારી છે. એટલે એ લોકો પણ એટલા ફ્રસ્ટ્રેટ અમુક વાર રહેતા હોય છે કે ભાઈ કામ, ધારો કે અમુક વાર પેશન્ટનો લોડ ઘણો બધો હોય છે, સિસ્ટર 5 હોય છે, પેશન્ટ 10 હોય છે, પ્રોપરલી મેનેજ બી કરતા હોય. એમાં આઈસીયુમાં પેશન્ટ હોય છે તો આઈસીયુમાં પેશન્ટનું રેસ્ટ્રોક્સી ફીડિંગ ચાલે, એનું ઇનપુટ આઉટપુટનું મેઝરમેન્ટ કરવાનું, એને વેન્ટિલેટર લગાવ્યું હોય તો વેન્ટિલેટરનું પ્રોપર મેનેજમેન્ટ કરવાનું. આ બધી વસ્તુ અમારે બી હેન્ડલ કરવી પડે, સ્ટાફ બી હેન્ડલ કરે, તો એ લોકો માટે પણ આ બધું ડ્યુટીનું વર્ક છે, પણ એ હાર્ડ વર્ક છે. એટલે એ લોકોનું આ બધા ફેક્ટરને બી મારે મેનેજ કરીને નર્સિંગ સ્ટાફને મેનેજ કરવું પડતું. ઘણીવાર અમે લોકો એટલા માટે અમારા નર્સિંગ કે પેરામેડિકલ સ્ટાફને ઘણીવાર અમે નાની મોટી અમારે શક્ય એ રીતે એમનું નાની મોટી પાર્ટીઝ કે એવું કંઈ કરાવતા બી, બર્થડે પાર્ટી છે. બર્થડે પાર્ટી એ લોકોનું સેલિબ્રેટ કરતા હોઈએ તો યાર એમ જ પિઝા પાર્ટી કરાવતા હોય છે. એનું રીઝન બસ એક જોયફુલ એટમોસ્ફિયર બનેલું રહે, બરાબર. કામ કરવાનું દરેકને ઉત્સાહ બનેલો રહે, એ બહુ જરૂરી હોય છે. તો તમે પેશન્ટની વાત કરો છો કે તમે પેશન્ટને આ રીતના હેન્ડલ કરો છો, તમારો સ્ટાફ આટલું પાછળ એક પેશન્ટને આટલું હેન્ડલ કરે છે આ રીતના. તો મને એ કહ્યું કે એઝ અ ડૉક્ટર અને એઝ અ પેરામેડિકો, જ્યારે પેરામેડિકો હારી જાય, મતલબ કે જ્યારે જેટલા બી નર્સ લોકો હોય ત્યારે એ પેશન્ટને જોતા હોય, બરાબર. હવે પેશન્ટને એટલું વધારે તકલીફ પડતી હોય કે એમને ના છૂટકે તમને ફોન કરવો જ પડે કે સર આ નથી થતું, આમ તમારે આવવું જ પડશે. તો જ્યારે તમે જાઓ છો તે કન્ડિશનમાં તમે શું ફીલ કરો છો એવા ટાઈપની કન્ડિશનમાં? અને જેટલા બી એમના રિલેટિવ્સ હોય એ લોકોની એક એક્સપેક્ટેશન હોય કે ડૉક્ટર આવશે અને છોકરાને કે છોકરીને સારું થઈ જશે, તો એ લોકોની એક્સપેક્ટેશનને તમે ફૂલફિલ કેવી રીતે કરો? ઓબ્વિયસલી જ્યારે કોઈ પેશન્ટની કોઈ કમ્પ્લેન હોય, માઇનર કમ્પ્લેન હોય તો અમારા સ્ટાફ, મેડિકલ ઓફિસર હેન્ડલ કરતા હોય. પણ જ્યારે કોઈ આઈસીયુનો પેશન્ટ હોય ને એની કન્ડિશન સિવિયર થતી હોય કે એની કન્ડિશનમાં કોઈ બગાડ આવતો હોય તો ઓબ્વિયસલી રિલેટિવની એક્સપેક્ટેશન તો બહુ જ વધારે હોય છે. આજે કોઈ પણ એમાં નેચરલ વસ્તુ છે કે તમે ડૉક્ટર પાસે લઈ જાઓ એટલે અપેક્ષા તો હોય જ કે ડૉક્ટર પાસે આવી ગયા છે, હવે ડૉક્ટર એને બચાવી જ લેશે, ડૉક્ટર એને સારો કરી જ દેશે. પણ એક ડૉક્ટરની કથની એક ડૉક્ટર જ જાણે છે કે અમારા ઉપર કેટલું સ્ટ્રેસ હોય છે. જેમ તમને એક એક્ઝામ્પલ આપું તો આપણા જે ક્રિકેટર્સ છે, એક વિરાટ કોહલી છે, સ્ટાર ક્રિકેટર, સુપરસ્ટાર ક્રિકેટર્સ. વિરાટ કોહલી બી જ્યારે ક્રિકેટમાં મેચ રમતો હોય ને
કોઈ બોલમાં એક ફોટો શોટ મારીએ તો આપણે 10 કમેન્ટ કરીએ છીએ. ખોટી વાત છે? કે આપણે 10 કમેન્ટ કરીએ છીએ કે આને યાર આ સ્પોટ આ રીતે નહીં લે, આ રીતના નહીં મારા એને કવર ડ્રાઈવ લેવાનું તો કે વોટ એવર. પણ એ વિરાટ કોહલી જે ડેઈલી ક્રિકેટ રમે પ્રેક્ટિસ કરે છે, ડેઈલી ક્રિકેટ રમે છે, એને આપણે કોઈ કહેવાનો હક જ નથી. ના હોય પણ એ બધી સિચ્યુએશનને સમજવી બી બહુ જરૂરી છે. તેમ ડૉક્ટરની લાઈફમાં કેવું છે કે જ્યારે આઈસીયુમાં કોઈ પેશન્ટ હોય ત્યારે નો ડાઉટ એના રિલેટિવ્સ બધા ઢગલો હોય, કેમ કે આઈસીયુનો પેશન્ટ ક્રિટિકલ, એમાં કોઈ યંગ પેશન્ટ હોય તો વધારે બધા રિલેટિવ હોય, બધા જ આઈસીયુમાં એન્ટર થઈ જાય કે કેવું છે કન્ડિશન, દરેકને પૂછવું હોય કે કન્ડિશન કેવી છે, શું થયું, સારું થશે કે નહીં. તો એ ટાઈમે મારી તો બધાને એક જ રિક્વેસ્ટ છે કે એ ટાઈમે તમે ડૉક્ટર પર થોડી ફેથ રાખો, થોડો ટ્રસ્ટ રાખો, થોડી પેશન્સ પણ રાખો. કેમ કે ડૉક્ટર્સ જે કરશે તે બેસ્ટ લેવલની ટ્રાય કરે. આજે દુનિયાનો લગભગ કોઈ ડૉક્ટર એવો નહીં હોય કે પોતાનો બેસ્ટ એટેમ્પ નહીં આપે. બરાબર. પણ એ ટાઈમે અમે પણ તમારા પેશન્ટની લાગણીઓને સમજીએ છીએ અને રિલેટિવ્સની લાગણીને સમજીએ છીએ. પણ ઘણીવાર એમના વધારે પડતા ઇન્ટરપ્શનના લીધે અમારી ટ્રીટમેન્ટમાં પણ થોડું અમારું માઇન્ડ પણ કન્ફ્યુઝ થતું હોય છે. અમારો પ્રોપર વેથી જે મેનેજ કરવું જોઈએ એમાં પણ થોડું ઇન્ટરપ્શન થતું હોય છે. એટલે મારી તો એ લોકોને એ જ રિક્વેસ્ટ રહે કે થોડી પેશન્સ, થોડી ફેથ, થોડો ટ્રસ્ટ રાખીને એકદમ શાંતિથી રિલેક્સ બેસવું જોઈએ. અને ડૉક્ટરને પ્રોપરલી પહેલાં તો જ્યારે ક્રિટિકલ પેશન્ટ હોય તે મેનેજ કરીને પછી ડૉક્ટર શું કહે છે એના આધારે પછી આગળ ચર્ચા કરે. એમ અમે ઘણીવાર નોટિસ કર્યું છે કે પેશન્ટના રિલેટિવ આવી જાય, બધા જ અંદર આઈસીયુમાં આવી જાય, બધાને એક જ સવાલ હોય, સર કેવું છે, સારું છે, ક્યારે સારું થશે, કંઈ વાંધો તો નહીં આવે, આ છે તે. એકચ્યુઅલી મેં નેક્સ્ટ સવાલ એ જ પૂછવાનો હતો કે અગર આ રીતના કોઈ કન્ડિશન બની જાય ને અમુક વાર કેવું હોય કે મારે જ્યારે નાનીનું ઓપરેશન કરેલું ને એન્જિયોપ્લાસ્ટિક, ત્યારે કેવું થયેલું કે મારું આખું કુટુંબ હતું. એટલે એકચ્યુઅલી ડૉક્ટર એ રીતના અમને ટ્રીટ કરેલા કે હવે લાસ્ટ ટાઈમ એવું રીતના અમને ટ્રીટ કરેલા. તો કેવું છે કે અમારું આખું કુટુંબ તા આવે, ઘડી ઘડી અંદર જાય બહાર આવે, અંદર જાય બહાર આવે. એટલે મેં જાઉં, પાછા મામા જાય, પાછા મમ્મી લોકો જાય, પાછા માસી લોકો જાય, એવી રીતના અંદર બાર થયા કરતા. હવે આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ આપણે માની. તો ત્યાં છે ને નર્સ લોકો ખીજવાઈ ગયા કે તમે ઘડી ઘડી અંદર બાર શું છે આમ. પછી એ જ સેમ સિચ્યુએશન છે ને પેલા આપણે ડૉક્ટરને કીધી કે આ લોકો અંદર કોઈ ડૉક્ટર આવીને અમને બોલ્યા. પછી એ જ વસ્તુ પેલા સિક્યોરિટી ગાર્ડ હાથે થઈ કે આ રીતના આ લોકો અંદર બાર કરે છે, નહીં સારું કહે. તો એનું એવા જે લોકો હોય, એકચ્યુઅલી મને મારી જ વાત કરે કે એવા જે લોકો હોય તેમના માટે શું કહેવા માંગશો? એઝ અ ડૉક્ટર તમે એ લોકોને શું કહેવા માંગશો? મેં એ જ વાત કરી તમને કે એક તો સૌથી પહેલાં તો આઈસીયુમાં જ્યારે બધા રિલેટિવ્સ આવી જાય છે ને ત્યારે એક તો સૌથી પહેલાં તો ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરવામાં તો કન્ફ્યુઝન થઈ જ જાય છે. જેમ એક ક્રિકેટર પર આખા ઇન્ડિયાનું પ્રેશર હોય છે કે આજે ઇન્ડિયા લૂઝ થઈ જાય તો આપણે તમે જોયું હશે કે ઇન્ડિયા જ્યારે લૂઝ થાય તો આપણે ક્રિકેટર્સે કેટલી ટિપ્પણીઓ કરીએ. પછી એ જ ક્રિકેટર જ્યારે પાછું વર્લ્ડ કપ જીતાય છે, અત્યારે આપણે લેટેસ્ટ ઉદાહરણ જોયું હાર્દિક પંડ્યા. રિડેમ્પશન થયું. હા, એ જ ક્રિકેટર જ્યારે પાછો વર્લ્ડ કપ જીતાડે ત્યારે હાર્દિક પંડ્યાનો આપણે આખા બરોડા સિટીમાં બરઘોડો કાઢીએ છીએ. સાચી રાઈટ છે. એટલે સેમ આ વસ્તુ છે કે ડૉક્ટર પર થોડી ફેથ રાખો, ટ્રસ્ટ રાખો, થોડો ટાઈમ ડૉક્ટરને થોડો ટાઈમ આપો, ડૉક્ટરને પહેલાં પ્રાઇમરી મેનેજમેન્ટ કરવા દો, પછી ડૉક્ટર તમને બધું એક્સપ્લેન કરશે. ને ઘણીવાર એક તમને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું જે બહુ ઇમ્પોર્ટન્ટ છે લોકોએ સાંભળવા માટે, કે ઘણીવાર અમે નોટિસ કર્યું છે કે જે પેશન્ટને કંઈ તકલીફ થઈ હોય ને તો એને તો સ્ટેચરમાં લઈને એના રિલેટિવ્સ, પ્રાઇમરી રિલેટિવ, ત્યારે બી કોઈ છોકરાને તકલીફ થઈ હોય, 104 તાવ આવી ગયો હોય કે ખેંચ આવી ગઈ હોય કે વોટ એવર, તો એના રિલેટિવ સ્ટ્રેચરમાં કે વ્હીલચેર પર બેસાડીને ફટાફટ લઈને આવે છે આઈસીયુમાં. અમે મેનેજ કરીએ છીએ. એના થોડા સમય પછી બીજા બધા રિલેટિવ્સને જ્યારે ખબર પડે છે, આજુબાજુ દૂરના રિલેટિવ, તો એ લોકોની ભીડ થતી હોય છે. ઘણીવાર જે તે સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીના પ્રમુખ આવતા હોય છે, ગામમાં રહેતા હોય તો ગામના સરપંચ આવતા હોય છે, મોહલ્લામાં રહેતા તો મોહલ્લાના લોકો આવતા હોય છે. આવું થતું હોય. આમાં શું થાય છે ઘણીવાર રિલેટિવ્સ તો બહુ સમજદાર હોય છે, એ લોકો અમે કંઈ સમજાવીએ છીએ કે અમે મેનેજ કરીએ છીએ, અમે બહુ કોઓપરેટિવ હોય છે. પણ સાઈડમાંથી કાન ભરવાળા લોકો પણ ઘણા હોય છે. અમે આવું ઓબ્ઝર્વ કર્યું છે. એવું નહીં કે અમારી હોસ્પિટલમાં કે બીજી હોસ્પિટલ, બધી જ જગ્યાએ. એટલે લાઈક મને કોઈ જગ્યાનો સારા ડૉક્ટરનો અનુભવ હોય ને તો હું પેલા પેશન્ટને એ રીતે કહીશ કે ભાઈ અહીંયા નહીં, તમે એક કામ કરો ને ત્યાં લઈ જાઓ, ના કે ત્યાં લઈ જાઓ, અહીંયા ક્યાં લઈ આવ્યા, એક કામ કરો મારા પેલા સાહેબ ઓળખીતા છે, આપણે ત્યાં લઈ લેવું. આવું કરીને રિલેટિવ્સને, જે પ્રાઇમરી રિલેટિવ્સ છે એ લોકોને એટલા કન્ફ્યુઝનમાં મૂકી દે છે કે બિચારા પેલા લોકો ટ્રીટમેન્ટ ને એની વાતો કરવા કરતાં એ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે સારું હવે અમે આગળ શું કરીએ. બરાબર. એટલે એકચ્યુઅલી મને આ બહુ નેગેટિવ પોઈન્ટ લાગે છે કે તમારે એમાં એવી બી વસ્તુ બની જાય કે અમુક કેવા તાનસેન ભેજાના હોય, કોઈ ગુસ્સાવાળું હોય તે ડૉક્ટર પર ખીજવાઈ જાય ને ડૉક્ટરને પછી એ મન ઉતરી જાય કે મેં આ પેશન્ટને હવે સાચવીને શું કરું. સો ડૉક્ટરનું ફિલ્ડ એવું છે ને કે ડૉક્ટરને તો લગભગ કોઈ દિવસ મન નહીં ઉતરે. કેમ નહીં ઉતરે? કેમ કે અમે આ વસ્તુથી ટેવાઈ ગયા છે.
કેમ કે અમે સમજીએ છીએ કે લોકો કોઈ યંગ પેશન્ટ હોય એને કંઈ પ્રોબ્લેમ હોય એટલે રિલેટિવ પણ બહુ કોન્શિયસ હોય, એગ્રેસિવ હોય, એકદમ એગ્રેશનમાં હોય. ઘણીવાર એ બધું અમે એવો પણ અનુભવ કર્યો છે કે અમે પેશન્ટની હજુ તો પેશન્ટને લઈને આવે છે, અમે એને જસ્ટ બ્લડ પ્રેશર, ઓક્સિજન, સુગર જ ચેક કરીએ છીએ, એના આધારે અમે જસ્ટ હજુ કન્ડિશન એક્સપ્લેન જ કરીએ છીએ ને કે ભાઈ આ પેશન્ટને ઇસીજી કર્યો છે, એમાં હાર્ટ એટેક જેવું છે ને બીપી પણ, બ્લડ પ્રેશર પણ વધારે આવે છે. હજુ જસ્ટ આટલું બોલે છે ને તો એના રિલેટિવ્સ હોય તે એગ્રેશનમાં આવી જાય. સર કેવી રીતે આટલું બ્લડ પ્રેશર આવી શકે છે? અરે બની જ નહીં શકે, કેવી રીતે યાર, બતાવો કાં છે ફલાણો ઢીકણો, એમ છે તેમ છે ને એટલા એગ્રેશનમાં આવી જાય છે કે એ લોકોનો પોતાનો ટેમ્પર પર એ લોકો કંટ્રોલ રાખી નથી શકતા. બરાબર. એ ટાઈમે એક ઓબ્વિયસ વસ્તુ છે યાર, તમને કોઈ બે વસ્તુ બોલે બરાબર તો તમારો ટેમ્પર લોસ થાય જ. પણ એક ડૉક્ટર એટલું નોબલ પ્રોફેશન છે ને કે અમે આવી સ્થિતિઓમાં પણ અમારો ટેમ્પર બને ત્યાં સુધી કોઈ જ લૂઝ નથી કરતા. અમે પેશન્ટની ભાવનાઓને સમજીએ છીએ, લોકોના રિલેટિવની ભાવનાને સમજીએ. ઓબ્વિયસ વસ્તુ છે, મારું કોઈ રિલેટિવ હોય ને અત્યારે એકદમ એન્ઝાયટીમાં હું પણ ભાગતો દોડતો હોસ્પિટલ લઈ ગયો તો મારા સવાલો પણ આ રીતના જ હોય. પણ અમે લોકો એ ટાઈમે બહુ પોલાઇટલી, બહુ જ કોન્શિયસલી પેશન્ટને એક્સપ્લેન કરી, શાંતિ રાખો, પેશન્સ રાખો, ટેન્શન નહીં લો, જે છે તે હું તમને એક્સપ્લેન કરું. ને બને ત્યાં સુધી અમે ડૉક્ટરના ફિલ્ડમાં આજે કેવું છે, જૂના જમાનામાં ડૉક્ટરો બહુ ઓછા હતા, સાચું કહું તો ઓલ્ડ ટાઈમમાં ડૉક્ટરો બહુ ઓછા હતા. ત્યારે એકચ્યુઅલી ડૉક્ટરને એકદમ તમે જે ભગવાનનું રૂપ કીધું ને એ ટાઈમે ડૉક્ટરને ખરેખર ભગવાનનું રૂપ આપવામાં આવતું હતું. બરાબર. આજે ડૉક્ટરો ગલીએ ગલીએ છે, એમડી ડૉક્ટરો પણ ઘણા બધા વધી ગયા છે, કોમ્પિટિશન છે એટલી બધી. એટલે આજે કેવું છે કે લોકોને બી ને એમાં હું કહું ને કે 100માંથી કોઈ એક ડૉક્ટરના કોઈ ખરાબ કારનામાના લીધે આખી કોમ્યુનિટી બદનામ થાય બધા. એના લીધે ડૉક્ટરો પણ એટલા બધા ડાઉટ્સમાં આવી ગયા છે કે ઘણીવાર તો અમે કોઈ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ ને તો અમારે એને બતાવવું પણ પડે છે એના રિલેટિવ્સને કે જો તમારું બ્લડ પ્રેશર આટલું છે, કે તમારો ઇસીજીમાં આ છે, કે અત્યારે આ કન્ડિશન, એટલે પ્રૂફ આપવું પડે. હા, અમારે એક એવિડન્સ આપવું પડે છે. એટલા માટે કે એમને એવું નહીં હોવું જોઈએ, કેમ કે ઘણા બધા દર્દીઓ એવું પણ થતું હોય છે, અમારી સાથે તો નથી થયું પણ એવા પણ કિસ્સા તમે સાંભળ્યા હશે કે ડૉક્ટર્સ ઉપર એવા બ્લેમ કરવામાં આવે કે પેશન્ટ અમે લાવેલા ત્યારે તો સારું હતું પણ આઈસીયુમાં ગયું પછી ડૉક્ટરે કોઈ તો ઇન્જેક્શન આપી દીધું કે આ કર્યું કે ફલાણું કર્યું અને પેશન્ટની કન્ડિશન એકદમ ખરાબ કરી. આવું પણ કિસ્સાઓ અમે સાંભળ્યા છે. એટલે આજે જમાનો એવો થઈ ગયો છે કે ડૉક્ટર્સ પણ કોઈ ટ્રીટમેન્ટ આપતા ગભરાઈને ટ્રીટમેન્ટ આપે. તમે આ વાત કીધી ને તો એમાં છે ને એક પોઈન્ટ મને યાદ આવ્યો. એકચ્યુઅલી ઇન્ટર્નશિપ વાળા જેટલા બી ડૉક્ટર હોય ને એટલે એને તમે કોઈ બી સમાજમાં જો પૂછશો ને કે ઇન્ટર્નશિપ વાળા ડૉક્ટર તો એમ કહેશે શીખાઉ ડૉક્ટર. તો જ્યારે એ તમારે ટ્રીટ કરતા હોય ને તો પેશન્ટનું આખું માઇન્ડસેટ ચેન્જ થઈ જાય કે યાર આ આવીને કરે છે, આ ઊંધું મારશે, મારે પેલા સરને જ બોલાવવું પડે. તો એવા ટાઈપના પેશન્ટને શું કહેવું? એ ઓબ્વિયસ છે. જો હવે એમાં પેશન્ટની વાતો પણ ખોટી નથી પણ જે ઇન્ટર્નશિપના ડૉક્ટર હોય છે ને લાઈક MBBSની ઇન્ટર્નશિપ કરતા ડૉક્ટર હોય તો એનો મતલબ એવું નથી કે એ લોકોને પ્રાઇમરી કેર મેનેજમેન્ટ ખબર નથી. દે નો પ્રાઇમરી કેર મેનેજમેન્ટ વેરી વેલ. એ લોકો ટ્રેનિંગ પર્પઝથી આવેલા છે પણ એ લોકોના બી કોઈ મેન્ટર્સ લાઈક કોઈ હોસ્પિટલમાં કોઈ ટ્રેનિંગ પર્પઝથી ઇન્ટર્ન ડૉક્ટર હોય, વર્ક કરતા હોય તો એ લોકોની પાસે એવી ઓથોરિટી નથી કે દે કેન ચેન્જ ટ્રીટમેન્ટ ઓર દે કેન ઇન્વેસ્ટિગેટ પેશન્ટ, કે એ લોકો મન ફાવે તે પ્રમાણે ઇન્જેક્શન આપી શકે કે બ્લડ સેમ્પલ લઈ શકે, એવું નથી. એક ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે જ એ લોકો ફોલો કરીને કરતા છે. એટલે બને ત્યાં સુધી તો ટ્રેનિંગવાળા ડૉક્ટર કોઈ પેશન્ટને કોમ્પ્લિકેટ કરે એવું નહીં બને કેમ કે એની ઉપરના જેના મેન્ટર હોય એની ઉપરના એના જે સર હોય તેનું ફૂલ ઓબ્ઝર્વેશન એના પર હોય જ છે. બટ સ્ટીલ દે આર ટ્રેનિંગ એટલે એ લોકોની જે ટ્રેનિંગ પર્પઝ હોય એ પર્પઝથી એ લોકો કામ કરતા હોય છે. એ લોકો કોઈ પ્રાઇમરી લાઈક એ લોકો ઓપીડી કન્સલ્ટ કરીને પેશન્ટને કોઈ ઇન્વેસ્ટિગેશન કરાવીને ટ્રીટમેન્ટ પણ બધું જાતે ચાલુ કરી દે કે કોઈ આઈસીયુ પેશન્ટ તો ઇન્ટ્યુબેશન જાતે એવું નહીં હોતું. એ લોકો ટ્રેનિંગ ખાલી લેતા હોય છે, ઓબ્ઝર્વેશન કરતા હોય છે. જે બી એના મેન્ટર હોય, સર હોય એનું ઓબ્ઝર્વેશન કરીને કઈ ટ્રીટમેન્ટ પ્રિસ્ક્રાઇબ કરે છે, એ લોકોના ડાઉટ્સ હોય તે ક્લિયર કરતા એ રીતે હોય છે. પણ એ બધા મિસકન્સેપ્શન છે અલગ અલગ રીતે. તો આપણે એક વસ્તુ વિચારીએ કે અત્યારે જે મોડર્ન લાઈફસ્ટાઈલ છે એમાં ખાનપાન બધું બગડી ગયું છે. આપણે જે આવે તે ખાઈ લઈએ, ફાસ્ટ ફૂડનો જમાનો છે, જે આવે તે ખાઈ લઈએ. તો તમે જ્યારે ઓપીડી જ્યારે કન્સલ્ટેશન રૂમમાં આવો તો મોસ્ટ કોમન ડિઝીઝ કેટલી આવે છે અને કયા પ્રકારની આવે? બહુ ફાઇન સવાલ છે. આજકાલ હું છે ને છેલ્લા 5 વર્ષથી તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. એ પહેલાં હું સુરત સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 1 ઓફિસર હતો. એ પહેલાં બરોડા હતો. પણ એટલે આટલા 10 MD થઈ ગયો એના પછીના બી 8-10 વર્ષની જર્નીમાં મેં જે ઓબ્ઝર્વ કર્યું છે ને કે છેલ્લા એક દાયકામાં એક તો યંગ પેશન્ટના
બ્લડ પ્રેશર અને બ્લડ પ્રેશર કરતાં બી વધારે કહું તો ડાયાબિટીસ એના કિસ્સા બહુ જ વધી ગયા છે. આજે મારી પાસે ત્યારે મેં જે નવું હોસ્પિટલ ચાલુ કર્યું છે મારું અડાજણ ઉગત કેનલ રોડ એરિયામાં 1 વર્ષમાં એનું કમ્પ્લીટ થયું છે. આ 1 વર્ષમાં મારી પાસે એટલા બધા યંગ હાઇપરટેન્સિવ ને ડાયાબિટીક પેશન્ટ આવ્યા છે કે ખુદ હું વિશ્વાસ નથી કરતો કે આટલા બધા ઇન્સિડન્સ વધી રહ્યો છે ને ઘણા બધા પેશન્ટ બોર્ડરલાઇન હાઇપરટેન્સિવ કે ડાયાબિટીક હોય છે. જો ઉંમર બોર્ડરલાઇન મતલબમાં શુગર એમનું 140 થી બિલો હોવું જોઈએ તો એ લોકોના 140-50ની આજુબાજુ રહેતા હોય છે. એ લોકોના 3 મંથલી એવરેજ HbA1c પણ 7 અરાઉન્ડ રહેતા હોય છે કે 6.5 અરાઉન્ડ રહેતા હોય. એવા બધા પેશન્ટ્સ પણ એટલા બધા નંબર વધી ગયા છે કે અમારે એ લોકોને એડવાઇસ કરવું પડે છે કે તમે તમારી લાઇફસ્ટાઈલને ચેન્જ કરો. કેમ કે નીટ ચેન્જ કરશો તો તમે આવનારા વિધિન 2-3-5 યર્સ તમે ડાયાબિટીસની રેન્જમાં કે બ્લડ પ્રેશરની રેન્જમાં આવી જ જવાના છો. હવે 30 યર્સના મેલ, 25 વર્ષના છોકરાઓ, 35 વર્ષના છોકરાઓ આ બધી કમ્પ્લેન લઈને આવે છે. એટલે આ બધા જે કેસીસ છે ડાયાબિટીસના, બ્લડ પ્રેશરના, એ બહુ વધી રહેલા છે. ઇવન બીજી બીમારીનું કેન્સરના કેસીસ પણ આજકાલ બહુ વધી રહ્યા છે અને એની પાછળ બહુ બધા પરિબળ જવાબદાર છે. પણ કેન્સરના કેસીસ પણ બહુ બધા વધી રહ્યા છે એવું પણ મેં નોટ કર્યું છે. તો સર એક ડાયાબિટીસને એકદમ સિમ્પલ ટર્મમાં એક્સપ્લેન કરો અને જે ડાયાબિટીસનું મેઇન રીઝન શું છે એવું કહેવામાં આવે છે કે ડાયાબિટીસ છે ને ટાઈપ 1 અને ટાઈપ 2માં આવે અને એક સાયલેન્ટ કિલર છે. તેને થોડું એક્સપ્લેન કરો બ્રોડર ટર્મ. ડાયાબિટીસ કેવું છે કે સાયલેન્ટ કિલર કહેવાય છે. સાયલેન્ટ કિલર એનું નામ એટલે પાડેલું છે કે તમે એક વાત કરો તો ધારો કે એક લાકડું હોય, ટેબલ હોય અને ટેબલમાં ધારો કે ઉધઈ લાગી ગઈ હોય, ઉધઈ લાગી ગઈ હોય તો એ ટેબલને કંઈ અત્યારે કંઈ અસર નહીં થશે. તમે આરામથી એની પર 2 વર્ષ 5 વર્ષ કામ આરામથી તમે તમારું રૂટીન કામ કર્યા કરો. બરાબર. પણ એક દિવસ તમે કામ કરતા હશો, લખતા હશો અને અચાનકથી ટેબલ ક્રેશ થઈ જશે, 5 વર્ષ કહો છો. બસ સેમ ડાયાબિટીસ આ રીતનું ઉદય જેવી વાત છે. એ તમને તરત તો કહે નહીં કરશે. અત્યારે અમારી પાસે ઘણા બધા પેશન્ટ ઓપીડીમાં આવતા હોય છે. તમે બિલીવ નહીં કરશો, મારી પાસે પેશન્ટ આવીને એટલા પ્રાઉડલી કહેતા હોય છે કે સર મારું તો આ 350-400 સુગર તો 5 વર્ષથી રહે, કંઈ તકલીફ નહીં. આપણે એને સજેસ્ટ કરીએ કે તમારે મેડિસિન લેવી પડે આ છે તો એ લોકો અમારી મજાક ઉડાવતા છે કે કંઈ જરૂર નથી, ખોટું ડૉક્ટર પાસે આવ્યા ને દવાની વાત, પૈસાનું પાણી તું. પૈસાનો પાણી. બરાબર. પણ એકચ્યુઅલી એ જ પેશન્ટ્સ મેં એવા બધા ઘણા પેશન્ટ જોયા છે કે જેને હું એડવાઇસ કરું છું. એક પેશન્ટ મારી પાસે હતું, એક સાંભળવા જેવો કિસ્સો છે. એક પેશન્ટ મારી પાસે હતું, એનું બ્લડ પ્રેશર હતું 190-200 જેવું હતું, 200 બીપી. મેં એ અંકલને એડવાઇસ કર્યું કે તમારું બીપી બહુ વધારે છે, તમારે બીપીની દવા ચાલુ હોય. તો મને કહે છે કે જ્યારે આ ડૉક્ટર પાસે આવ્યું ને મોટી ભૂલ કરી. આ ડૉક્ટર પાસે આવ્યો ને આ બીપીની વાતો કરે, આ દવાની વાત કરે. મને તો કંઈ થતું જ નથી 200 બીપી. સૌથી પહેલાં તો એ વાત કરીશ કે એવું નથી કે તમારું 200 બીપી હોય એટલે તમને હેડેક થાય, તમને હાથ પગ દુખે કે તમને પસીનો થઈ જાય કે છાતીમાં દુખાય, એવું જરૂરી નથી. બધા પેશન્ટમાં સિમ્પટમ વેરી કરે છે. તો આ જ 200 બીપીવાળા પેશન્ટને જ્યારે મેં એડવાઇસ કરી તો એને નહીં ફોલો. મેં એને કીધું કે પાછા એકવાર 1-2 મહિના પછી આવ્યા છે, તારે બી 180-200 જેવું બીપી હતું. મેં કીધું કે અંકલ તમે ચાલુ કરો, આજે નહીં કોઈ દિવસ આપણે બધા દિવસ સારા નહીં હોય, કોઈ દિવસ તકલીફ થશે. તમે બિલીવ નહીં કરશો, એના 4-5 મહિના પાછા પાસ થયા હશે, એને તો ટ્રીટમેન્ટ ચાલુ નહીં કરી. આજે એ અંકલ પેરાલાઇઝ સરને એને બેડ થઈ ગયેલા હતા, પેરાલાઇઝ સ્ટ્રોક થયો, એમને બ્રેન હેમરેજ થયો, તો પછી દુર્લભભાઈ ત્યાં સર્વાઈવ થઈ ગયા. આજે એ જ વ્યક્તિ પોતે અત્યારે ફિઝિયોથેરાપી કરીને સ્ટીક લઈને થોડો ચાલતા થયા છે. કદાચ એણે મારી વાત એ ટાઈમે ફોલો કરેલી હતી થોડો તો આ દિવસ નહીં આવતા. ઓબ્વિયસલી આ દિવસ આવતે ને. એટલે ઘણીવાર કેવું છે કે અમે પેશન્ટને સજેસ્ટ કરતા હોય છે. આજે કેવું છે ડૉક્ટર્સ માટે લોકોને એવું છે કે ડૉક્ટર્સ પોતે પૈસા કમાવા માટે કે મેડિસિનના પૈસા કમાવા માટે બીપીની દવા કે આ લખતા હોય છે. એવું કોઈ ડૉક્ટર હવે આજે મને નથી ખબર કોઈ ડૉક્ટર એવું કરતું હોય. એટલે બહુ અમુક વસ્તુને બહુ લાઇટલી નહીં લેવી જોઈએ. આજે તો યંગ પેશન્ટમાં જે ડાયાબિટીસ ને હાઇપરટેન્શનનું પ્રમાણ વધ્યું છે, એટલે હું તો આઈડિયલી કહીશ ને તો હવેથી, પહેલાં અમે એવું કહેતા હતા, આજથી 10 years બેક અમે પેશન્ટને એવું સજેસ્ટ કરતા હતા કે આફ્ટર ધ એજ ઓફ 45 યુ શુડ એટલીસ્ટ ગેટ ડન યોર રૂટીન હેલ્થ ચેકઅપ વન્સ ઇન અ યર. વર્ષમાં એકવાર તમારું હેલ્થ ચેકઅપ તો કરવું જ જોઈએ. બરાબર. પણ હવે અમે અમારી ટર્મિનોલોજી બદલી કાઢીશ કે તમારી ઉંમર 30 કે 35થી ઉપર થાય ને એટલે તમારે તમારું રૂટીન હેલ્થ ચેકઅપ, ભલે કંઈ ના હોય તો બી તમારું રૂટીન હેલ્થ ચેકઅપ, એટલે કે બ્લડ પ્રેશર, શુગર મોનિટરિંગ, લિપિડ પ્રોફાઇલ એટલે કે કોલેસ્ટ્રોલનું મોનિટરિંગ, તમારું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, ECG અને તમારું એક રૂટીન ફિટનેસ ચેકઅપ તમારું એટલીસ્ટ વન્સ ઇન અ યર તો કરવું જ જોઈએ. એમાં બી મેં આટલા ટેસ્ટ કીધા એટલા તો કમ્પલસરી. બાકી તમે વિટામિન B12, વિટામિન D3 કે યુરિક એસિડ કે બધું કરાવો નહીં કરાવો એ સેકન્ડરી મેટર છે. પણ આટલી વસ્તુ તો તમારે પ્રાઇમરીલી કંઈ હોય કે ના હોય એવરી યર વન્સ કરવું જ જોઈએ.
કારણ કે આજે ઘણા બધા લોકો નથી કરતા, અને પછી જ્યારે કંઈ ને કંઈ અટેક આવે છે કે સ્ટ્રોક થાય છે ત્યારે એના લિપિડ પ્રોફાઇલ્સ જોઈએ તો 500-600ની રેન્જમાં હોય, ને એ જ એક મોટું કલ્પ્રિટ હોય છે અટેક લાવવા. સો બેટર કે આપણે એ બધી લાઇફસ્ટાઈલને ચેન્જ કરીએ ને આપણે આ બધા ઇન્વેસ્ટિગેશનને બી આપણે ભાગ બનાવીએ રૂકે. ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 એ શું છે, અને આમાં વિઝન બ્લર થાય? જો ડાયાબિટીસ કેવું છે, મેં કીધું સાયલેન્ટ કિલર જેવું છે. હવે ડાયાબિટીસ એકચ્યુઅલી 2 પ્રકારના હોય, ટાઈપ 1 ને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ એ મોસ્ટલી યંગ પીપલમાં થતો હોય છે, યંગ લોકોમાં. એના કેસીસ મોસ્ટલી 8-10 વર્ષની ઉંમરથી લઈને 25 વર્ષના છોકરાઓમાં મોસ્ટલી ડિટેક્ટ થતા હોય છે. અને જે ટાઈપ 2 ડાયાબિટીસ છે ને એ મોસ્ટલી મિડ એજ ગ્રુપ કે લેટ એજ ગ્રુપમાં ડિટેક્ટ થતો હોય, એટલે કે 30-35-40 વર્ષ પછીની ઉંમરમાં મોસ્ટલી ડિટેક્ટ થતા હોય. ટાઈપ 1 ડાયાબિટીસનો પેશન્ટ કેવો હોય છે કે લીન એન્ડ થીન હોય છે, દુબળા પતલા દેખાતા હોય. ટાઈપ 2ના થોડા ઓબેઝ હોય, એને સેન્ટ્રલ ઓબેસિટી હોય, આ રીતના પેશન્ટ હોય. હવે આમાં મેઇન વસ્તુ શું છે કે ટાઈપ 1 ડાયાબિટીસ બેઝિકલી આપણું પેન્ક્રિયાસ છે, સ્વાદુપિંડ, એનો એક ડિઝીઝ છે. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન હોર્મોન નીકળે, એ ઇન્સ્યુલિન હોર્મોનના લીધે આ બધી ડાયાબિટીસની બીમારી આવે છે. હવે આ ઇન્સ્યુલિન હોર્મોન નોર્મલી બધામાં જ નીકળતો, તમારામાં મારામાં બધામાં ઇન્સ્યુલિન હોર્મોન તો આવે જ. અને એ ઇન્સ્યુલિન હોર્મોન આપણે જે બી કંઈ આપણા બોડીના શુગર છે એને કંટ્રોલ કરે છે. ત્યારે ટાઈપ 1 ડાયાબિટીસમાં તકલીફ શું છે કે એ લોકોની અંદર આ ઇન્સ્યુલિન બનવાની ફેક્ટરી જ નથી. તો આ ઇન્સ્યુલિન બનવાની તો વાત જ નહીં આવી, ઇન્સ્યુલિન બનવાની ફેક્ટરી જ નથી. ઇન શોર્ટ કે ઇન્સ્યુલિન એમાં બનતું જ નથી. એટલે એવા પેશન્ટને, ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટને તો ઓલવેઝ ઇન્સ્યુલિન જ લેવું પડે. અચ્છા, એટલે ઇન્જેક્શન યસ, એ લોકો ઇન્સ્યુલિન જ લેવું. તમે બધા ઘણા યંગ છોકરાઓને જોયા છે, એ લોકો 3 ટાઈમ ઇન્સ્યુલિન લેતા હોય છે. તેનું કારણ છે કે એ લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ. એમાં ગભરાવાની જરૂર નથી. તમે પ્રોપર તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરતા રહો રેગ્યુલરલી, અને ઇન્સ્યુલિનનો પ્રોપર ડોઝેસ લેતા રહો, તો તમારું લાઈફ એક નોર્મલ લાઈફ તમે આરામથી જીવી શકો. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસના પેશન્ટ કેવું છે કે તમે ઓરલ મેડિસિન્સ એટલે કે ડાયાબિટીસની ગોળીઓથી બી કંટ્રોલ કરી શકો અને ઇન્સ્યુલિનથી બી કંટ્રોલ થયું. એમાં કેમ કે બેઝિકલી તકલીફ શું છે કે તમારી ફેક્ટરી તો છે, પણ એમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાવાળા તત્વો ઓછા છે. અચ્છા, આઈ મીન ઇન્સ્યુલિન બને તો છે, પણ આપણને જોઈએ છે 100, પણ બને છે 20, 30, 40, ઓછો બને છે. એટલે આપણે સાથે ગોળીઓ પણ લેવી પડે છે, અથવા ઇન્સ્યુલિનનો લેવાની પણ નોબત આવે છે. આ જે તમે ડાયાબિટીસની વાત કરો છો એ જનરેશનમાં આવે, ફેમિલીમાં લિનિયેજમાં આવે? યસ, ઓબ્વિયસલી ડાયાબિટીસનો સૌથી મેઇન કોઝ તો એક ફેમિલી હિસ્ટ્રી જ છે. એટલે લાઈક કે તમારા પેરેન્ટ્સને ડાયાબિટીસ હોય તો તમને ડાયાબિટીસ આવવાના ચાન્સીસ 70% જેટલા હાઈ હોય છે. પણ એવું જરૂરી બી નથી કે મારા મધર ફાધરને ડાયાબિટીસ છે તો મને આવશે જ. તમે તમારી લાઇફસ્ટાઈલને પ્રોપર રાખો, તમે તમારા ડાયટને પ્રોપર રાખો, તમે તમારા સ્ટ્રેસને મેનેજ કરતા રહો, તો તમારું આ જ વસ્તુ તમે કંટ્રોલમાં કરી શકો. એટલે એવું જરૂરી પણ નથી કે તમારી ફેમિલી હિસ્ટ્રી છે તો તમને આવશે જ. પણ ઓબ્વિયસલી નોર્મલ પર્સન કરતાં તમારા ચાન્સીસ 70% હાયર હોય. તમે કીધું કે ડાયાબિટીસ એક સાયલેન્ટ કિલર છે, બરાબર? આપણે માનીએ સાયલેન્ટ કિલર છે, તો એના કોઈ તો ટર્મ્સ હશે ને, કે કોઈ વસ્તુ તો હશે ને જેનાથી આપણને ખબર પડે કે આપણને કઈ ડાયાબિટીસ જેવી અસર છે કે કઈ બી છે આપણને, તો આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરી લઈએ. ઓકે, યસ, બહુ સારો સવાલ છે. ડાયાબિટીસમાં કેવું છે, મુખ્ય લક્ષણો જે છે, ડાયાબિટીસના દર્દીને એક તો બહુ થાક લાગે છે, શરીર દુખે છે, થાક લાગે છે, બેચેની લાગે છે. અને સૌથી મેઇન તકલીફ છે ડાયાબિટીસના લક્ષણોમાં આપણે કઈ રીતે નોટ કરી શકીએ કે બહુ બધી તરસ લાગવી, ઓકે, બહુ બધો પેશાબ થવો, બહુ બધી ભૂખ લાગવી, વજનમાં કાં તો બહુ બધો વધારો કે ઘટાડો થઈ જવો. તો આ બધા બી ડાયાબિટીસના લક્ષણો છે, જેના આધારે તમે નોટ કરી શકો કે મને શુગર તો નથી. પણ હું તો કહું છું કે આજે કોઈ ફિટ પર્સન પણ હોય, તમે આજે કેસીસ સાંભળ્યા હોય તો જીમ જતા લોકોને કે ફિટનેસ ફ્રીક લોકોને પણ જે હાર્ટ એટેક આવી જાય છે કે ડાયાબિટીસ જોવા મળે છે. આપણે ઘણી નોટિસ કરીએ તો ઘણા બધા ઓબેઝ લોકો હોય છે, તેને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર નથી હોતું. અને ઘણા ફિટ લોકો હોય છે જે રેગ્યુલર એક્સરસાઇઝ પણ કરતા હોય, તેને પણ ડાયાબિટીસ આવી જાય છે. એટલે આજે કેવું છે કે આજે બહુ બધું વેરિએશન જોવા મળે, તેના પાછળ બહુ બધા કારણો જવાબદાર છે. આજને લોકોની લાઇફસ્ટાઈલ, જંક ફૂડ હેબિટ્સ ને બધા કેમિકલ કાર્સિનોજન એ બધા પદાર્થો છે આપણા. એટલે ને ઇવન સ્ટ્રેસ, આજે મોડર્ન લાઈફમાં સ્ટ્રેસ બહુ જ બધો છે. એટલે સ્ટ્રેસના લીધે પણ તમને આવી બધી બીમારીઓ લાગવાના ચાન્સીસ વધે. એટલે મેં તમને કીધું પ્રમાણે કે તમારે આઈડિયલી વન્સ ઇન અ યર રૂટીન હેલ્થ ચેકઅપ કરવું જ જોઈએ. એટલે આખું બોડી ચેકઅપ જ કરી લેવાનું તો કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. યસ, તમે આખું બોડી ચેકઅપ કરાવી લો, પણ એમાં બી મેં તમને બેઝિક કીધા લિપિડ પ્રોફાઇલ, શુગર, બ્લડ પ્રેશર મોનિટરિંગ, ઇસીજી મોનિટરિંગ, તમે કાર્ડિયક પેશન્ટ હો તો એના કાર્ડિયક માર્કર્સ, આ બધું તમે રૂટીનલી વન્સ ઇન અ યર તો એટલીસ્ટ કરવું જોઈએ. પછી કોઈ ક્રોનિક પેશન્ટ હોય, ઇસ્ટેમિક હાર્ટ ડિઝીઝના કે કાર્ડિયક પેશન્ટ્સ હોય તો એ લોકોને નો ડાઉટ્સ 3 મંથલી 6 મંથલી પણ ફોલોઅપ કરવું પડતું હોય છે રિપોર્ટ્સનું. પણ એક ફિટ પર્સને પણ
એટલીસ્ટ વર્ષમાં કરવું જ છે. સર આ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જે છે તો એની દવા રેગ્યુલર લેવી પડે બરાબર, સવાર સાંજ તમારે કંટ્રોલમાં રાખવું પડે. મારા નાની છે છેલ્લા ખાસા ટાઈમથી લે જ છે, કન્ટિન્યુઅસ લે છે. તો આનાથી કોઈ છુટકારો મળે એવો કોઈ રસ્તો ખરી કે ભાઈ ડાયાબિટીસની દવા ઓછી કરી દઈએ, કાં તો બંધ કરી દઈએ, કાં તો બ્લડ પ્રેશરની દવા ઓછી કરીએ, કાં તો બંધ કરીએ, એવું કંઈ ખરું? જો એવું આજે છે ને માર્કેટમાં ઘણા બધા મેં છે ને ઘણી વાર ડ્રાઈવ કરીને જતો હોઉં છું ગાડી લઈને, તો ઘણી બધી સાઈડમાં એડ વાંચું છું, રોડ પર લખેલું હોય છે ડાયાબિટીસથી છુટકારો, કેન્સરથી 100% છુટકારો, 100% ગેરંટી. આ બધું છે ને બનાવટી હોય છે, હું સાચું કહું તો. કેવું પોસિબલ જ નથી. એવું પોસિબલ હોય તો અમે કેમ કોઈને ડાયાબિટીસથી છુટકારો ના બરાબર. કે કશું સમજો. ડાયાબિટીસમાં મેં તમને શું કીધું કે એ ઇન્સ્યુલિનની ડેફિશિયન્સીના લીધે થાય છે. હવે જ્યારે આપણામાં ઇન્સ્યુલિન બનતો જ નથી તો એવી કઈ વસ્તુ તમે નાખશો જેનાથી ઇન્સ્યુલિન બનવાનો? એટલે તમારે ડાયાબિટીસ કોઈ પર્સનને આવે કે બ્લડ પ્રેશર કોઈ પર્સનને આવે તો એ બધી હોર્મોનની તકલીફ છે. ઇન્સ્યુલિન એક હોર્મોન છે. બ્લડ પ્રેશર જે પેશન્ટને આવે છે એ બ્લડ પ્રેશરના આપણા બોડીના હોર્મોન્સ ચેન્જ થવાને લીધે થાય છે. તો એની તમારે મેડિસિન્સ રેગ્યુલર બેઝિસ પર લેવી જ પડે, એમાં કોઈ છુટકારો જ નથી. હા, અમુક પેશન્ટ્સમાં 2-4-5% પેશન્ટ્સમાં ઉંમર થતાં લાઈક 70-80+ એજ હોય એ ટાઈમે આપણા બોડીમાં બી થોડા એજ રિલેટેડ ચેન્જીસ થાય છે. બોડીમાં બી હોર્મોનલ ચેન્જીસ થાય છે અને એ હોર્મોનલ ચેન્જીસ થવાને લીધે એવું બની શકે કે તમારો બ્લડ પ્રેશર લો રેન્જમાં રહેતા હોય કે શુગર તમારા લો રેન્જમાં કંટ્રોલ રહેતા હોય તો એવા ટાઈમે એવું બને કે તમે ડૉક્ટર તમારા બોડીના ડોઝ ઓછા કરાવે અથવા ઘણીવાર ડૉક્ટર તમારી ટેબ્લેટ બંધ પણ કરાવે કે હવે તમારે બીપી તમારું એ 120 જ રહી છે, તમે ગોળી નહીં લે. કે ઉંમરના હિસાબે થોડા ઘણા ચેન્જીસ આવતા હોય છે. પણ તમે એવુંમાં કોઈ 40 યર્સનો વ્યક્તિને શુગરની ગોળી ચાલુ કરે ને એ એવું કે હવે મારી શુગરની ગોળી 6 મહિનાનો કોર્સ કરીને બંધ થઈ ગઈ, એવું લગભગ શક્ય નથી. એ લેવી જ પડે. તો એનો ડોઝમાં અપડાઉન થઈ શકે. ઓકે, તો આમાં હાર્મોનલ આપણે જે તમે કહો છો કે હાર્મોનલ પ્રોબ્લેમ છે, તો આમાં હાર્મોન આપણે નાખી નહીં શકીએ? બહુ ફાઇન ને બહુ મસ્ત સવાલ છે. જો હવે ડાયાબિટીસમાં હોર્મોનની જ વાત કરીએ આપણે, ઇન્સ્યુલિન. તે હોર્મોન નાખવાની જ વાત આવે ને, આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન નાખીએ જ છે. એટલે ટાઈપ 2 ડાયાબિટીસનો પણ જે પેશન્ટ હોય છે ને હા, એમાં એને જ્યારે એના ગોળીઓથી બી શુગર કંટ્રોલમાં નથી આવતું અને શુગર ગોળીઓ એના હાઈ ડોઝ આપવા પછી બી જ્યારે 300-400ની રેન્જમાં રહેતા હોય તો એવા પેશન્ટને પછી અમારે ઇન્સ્યુલિન જ ચાલુ કરવું પડે. ઇવન પ્રેગ્નન્સીમાં પણ ઇન્સ્યુલિન આપવું પડે. પ્રેગ્નન્સીમાં તમારા શુગર રીડિંગ નોર્મલ રેન્જમાં પણ હોય, નોર્મલ મતલબ 200ની રેન્જમાં પણ હોય. કેટલું એવું છે નોર્મલી નાના છોકરાથી લઈને વૃદ્ધ ને એડલ્ટ વચ્ચે મિડ એજમાં? એક યંગ એડલ્ટ્સમાં કે મિડલ એજમાં તમારું ફાસ્ટિંગ બ્લડ શુગર જે કહીએ આપણે ભૂખા પેટનું બ્લડ શુગર એ નોર્મલ વ્યક્તિની અંદર 100-110થી અંદર હોવું જોઈએ. ઓકે, મિલીગ્રામ પર ડેસીલીટર. અને એક પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ શુગર એટલે કે જમવાના 2 કલાક પછીનું બ્લડ શુગર જે છે તે 140 અંદર હોવું છે. તેને આપણે આઈડિયલી શુગર કંટ્રોલ કહેવાય. પણ ડાયાબિટીસ કોઈ વ્યક્તિને હોય તો એનામાં અમે શુગર કંટ્રોલમાં થોડું વેરી કરીએ છીએ કે 125-130 સુધી એનું ફાસ્ટિંગ હોય કે પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ શુગર એમનું 160 કે 180થી બિલો હોય તો દેટ ઇઝ ગુડ. એટલું નોર્મલ કહી શકું આવો. સર આ જે મેડિકલ એક્સપેન્સીસ છે, જેટલા બી મેડિકલ એક્સપેન્સીસ એ બાય ધ ટાઈમ છે ને ગ્રો થતા જાય છે ને એ લોકોનું મતલબ કે મોંઘા થતા જાય છે. જે નાના વર્ગના લોકો કે મીડિયમ વર્ગના લોકોને મોંઘું પડે છે, તો એવું કેમ થાય છે અને એનું કંઈ સોલ્યુશન ખરી? જો એક બહુ સિમ્પલ વસ્તુ છે. આજે કઈ વસ્તુ જે આજે 20 years બેક જે હતી એના કરતાં અત્યારે મોંઘી નહીં થતી. એટલે આ જે બધું છે ને એ ગ્લોબલ ઇન્ફ્લેશન થયેલું છે. એટલે ગ્લોબલી બધે જ મોંઘવારી થયેલી છે. એવું નથી કે મેડિકલ એક્સપેન્સીસ બહુ હેવી થઈ ગયા છે. આજે નાનામાં નાની કોઈ ઇન્સ્ટ્રુમેન્ટેશન બી છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી છે તો એ બી બહારથી જે ઇમ્પોર્ટ થાય છે તો એ બી બધા કોસ્ટલી થઈ ગયા છે. એના અકોર્ડિંગલી ડૉક્ટરના પ્રોસિજર રેટ બી કોસ્ટલી થતા હોય છે. એટલે એવું નથી કે ખાલી ડૉક્ટરની ફિલ્ડમાં જ ખાલી મોંઘવારી વધી ગઈ છે, એવું નથી. તમે ઓવરઓલ જોવા જશો તો બધી જ વસ્તુમાં મોંઘવારી છે. આજે તમે જે કાર આપણે પહેલાં 5-6 લાખ રૂપિયામાં લઈ શકતા હતા તે આજે 12-13 લાખથી નીચે મળતી નથી. આજે તમે કોઈ ફોન સિમ્પલ આજે હમણાં આઈફોન છે તો આઈફોન જસ્ટ જે પહેલાં 50-70-80 હજાર રૂપિયામાં મળી શકતા હતા તે આઈફોન આજે 1.5 લાખથી નીચે મળતા નથી. એટલે એવું નથી કે ખાલી આ જ ફિલ્ડમાં મોંઘવારી થઈ છે, દરેક ફિલ્ડમાં મોંઘવારી છે. એની પાછળનું જે મેઇન રીઝન છે ગ્લોબલ ઇન્ફ્લેશન છે કે ઓવરઓલ ગ્લોબલી બધે જ મોંઘવારી વધેલી છે. અને એના લીધે ઇન્સ્ટ્રુમેન્ટ પરચેસથી લઈને મેડિસિન્સના રેટ્સથી લઈને દરેક વસ્તુના કોસ્ટ વધેલા છે.
અને એટલે મેડિકલ એક્સપેન્સીસ થોડો મોંઘો થતો જાય છે. એની સાથે બીજું જોવા જઈએ તો આજે મેડિકલ એક્સપેન્સીસ વધવા પાછળનું બીજું રીઝન છે કે આજે એકદમ અલ્ટ્રા મોડર્ન બધી ટેકનોલોજીસ છે, જે બધી એડવાન્સ લેવલની બધી કેર પેશન્ટને ટ્રીટમેન્ટ મળે છે. તો એ બી બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જે બી એમાં જે ટાઈસ કે મેડિસિન્સ યુઝ થાય છે એ પણ બહુ હેવી રેટ્સની હોય છે. તો એને લઈને ઓબ્વિયસલી આપણી કોઈ બી વસ્તુના રેટ વધવાના જ છે. એ રીતે આપણે મેડિકલ એક્સપેન્સીસ કોસ્ટલી થાય છે એવું કહી શકીએ. બાકી કોઈ ડૉક્ટર્સ કે કોઈ હોસ્પિટલ તરફથી કોઈએ પોતાના રેટ એક્સપેન્સિવ રાખ્યા હોય કે વધારે એવું નથી હોતું. લગભગ બેઝિક રેટ કે બધાના ઓવરઓલ જે ચાલતા હોય છે એ જ હોય છે. આમાં હવે ઓબ્વિયસલી આજે આપણે 20-30 યર્સ કે એકવીસ હજાર અત્યારની કમ્પેર કરતા નહીં, તે ટાઈમમાં પેટ્રોલ ડીઝલનો રેટ પણ અલગ હતો, અત્યારનો પેટ્રોલ ડીઝલનો રેટ અલગ હોય છે. બરાબર. એટલે દરેક જગ્યાએ અત્યારે એક એકચ્યુઅલી એક મિસકન્સેપ્શન બી છે કે ડોક્ટર લોકો પૈસા બહુ કમાય. તો સાચી વાત છે. જો હું તો એક સાચું વાત કહું, કદાચ આમાં કોન્ટ્રોવર્સી બી થઈ શકે, પણ ડૉક્ટર્સને તો હું તો કહું કે કોઈ ડૉક્ટર હોય ને, હું મારી વાત નથી કરતો, જનરલી ડૉક્ટરના પોપ્યુલેશનની વાત કરું કે ડૉક્ટરની કોમેડીમાં કોઈ ડૉક્ટરને તો તમારે હું તો કહું સામેથી તમારે 10,000 રૂપિયા એક્સ્ટ્રા થાય ને તો તમે 10,000 રૂપિયા એક્સ્ટ્રા આપવા જોઈએ. તો કેમ? એનું રીઝન એ છે કે કોઈ તમારી લાઈફ બચાવે છે, કોઈ તમારો મારી પાસે તમે બિલીવ નહીં કરશો, મારી પાસે અમુક પેશન્ટ્સ એવા પણ હોય છે કે જે કોવિડ ટાઈમમાં, કોરોના ટાઈમમાં એને ત્યારે હું સિવિલ હોસ્પિટલમાં હતો અને એવા 1-2 પેશન્ટ છે જેને મેં બહુ ક્રિટિકલ કન્ડિશનથી બાયપેપ્ટી હોય, એ પેશન્ટને ખુદ હાર માની લીધેલી કે હું ગયો જ છું, એના રિલેટિવે પણ હોપ છોડી દીધેલી હોય. એવા પેશન્ટને જ્યારે મેં બચાવ્યો છે, મારાથી ઉંમરમાં એ લોકો 15-20 વર્ષ મોટા હશે, ઓકે, અત્યારે બી મને કોઈ જગ્યા મળે છે ને ફંક્શનમાં, અમારા સમાજના ફંક્શન હોય કે કોઈ પણ ફંક્શન હોય, તો મારી પાસે આવીને મને પગે લાગે છે. હું એક બાજુ પ્રાઉડ બી ફીલ કરું છું ને એક બાજુ થોડું અસેમ બી ફીલ કરું છું કે યાર નહીં, મને આવું નહીં કરું, હું તમારાથી બહુ નાનો છું, બરાબર, બટ દે ફીલ કે યાર તમે મને બીજો જન્મ આપ્યો છે, બાકી હું આજે હતે જ નહીં એમ કોરોનામાં. હા, હતે. તો મારું કહેવું એ જ છે કે ડૉક્ટર, તમે આજે કોઈ વસ્તુ તમે આજે કોઈ પણ વસ્તુ સિમ્પલ વિચારો કે તમે આજે પોતાનો ફોન ખરીદવા જાઓ છો, કે તમે કોઈ જગ્યાએ કોઈ રેસ્ટોરન્ટમાં સારું ડિનર કરવા જાઓ છો, કે તમે કોઈ ટ્રીપ પર જાઓ છો, પછી નોર્થ ઇન્ડિયા ટ્રીપ હોય કે તમારી અબ્રોડની ટ્રીપ હોય, તમે એની પાછળ તમે 50,000 રૂપિયા, 5,000 રૂપિયા, 25,000 રૂપિયા, 1 લાખ, 2 લાખ, 4 લાખ રૂપિયા એક્સપેન્સ કરો. તમે તમારા કોઈ બી પોતાના મોજ શોખ માટે, તમારે પોતાના ફંક્શન્સ માટે, મેરેજ માટે, રિસેપ્શન માટે તમે એની પાછળ હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. તો કોઈ ડૉક્ટર જ્યારે તમારી લાઈફ બચાવે છે, એવી કેટલી મહેનત કરીને એના રાત દિવસ એક થઈ જાય છે. તમને જેટલું હેડેક હોય ને એટલું જ હેડેક એના માથા પર હોય છે કે મારે આને કોઈ બી રીતે બહાર કાઢવાનું. એવું પાછું તો એક પેશન્ટ માટે નહીં, બધા પેશન્ટ માટે ઓવરઓલ. ને જ્યારે અમુક પેશન્ટ છે ને અમારી પાસે ઘણી વાર બાર્ગેનિંગ કરતા હોય, ત્યારે મને ખરેખર બહુ કમ્પલસમ ફીલ થાય છે કે ને એવા પેશન્ટને હું સામેથી કહું છું કે તમને કોઈ જગ્યાએ ઓછા રેટમાં થતું હોય તો તમે ત્યાં કરાવી લો મેનેજમેન્ટ. કેમ કે અમુક પેશન્ટ અમારી પાસે, મારી વાઈફ ગાયનેકોલોજીસ્ટ છે, તો અમુક વાર ડિલિવરીના કે એવા જે પ્રેગ્નન્સીવાળા પેશન્ટ આવે છે, જસ્ટ એની કોઈ બીજા ડૉક્ટરને બી કન્સલ્ટ કરીને બતાવતા હોય છે, તો બી એ હવે અમારી જેમ બધી હોસ્પિટલ પર જસ્ટ ફરતા હોય છે રેટ્સ કાઢવા માટે કે તમે કેટલા રેટમાં કરી આપશો, પહેલાં ડૉક્ટર આટલા રેટમાં કરી આપે છે, તમે કેટલા ઓર્ડરમાં ડૉક્ટર. હવે અમે લોકો બી અમારો જે બેઝિક રેટ હોય છે તે અમે એને એડવાઇસ કરીએ છીએ કે ભાઈ તમારા માટે હું આના આટલામાં કરી દઈશ, કે મારી મેડિસિન્સ, મારો એક્સપેન્સ, અમારું જે બી સ્કિલ છે એના અકોર્ડિંગલી અમે જે બેઝિક રેટ છે તે અમે એક્સપ્લેન કરીએ. પણ ત્યારે મને થોડું એવું ફીલ, હું નો ડાઉટ હું સમજું છું કે આજે પરિસ્થિતિ લોકોની પણ થોડી ખરાબ હોય, લોઅર મીડિયમ, લોઅર ક્લાસ કે અપર લોઅર ક્લાસથી લોકો બિલોંગ કરતા હોય, જે લોકોને એક 10,000, 20,000નો એક્સપેન્સ કરવો બી ડિફિકલ્ટ હોય છે. પણ મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે કોઈ વસ્તુ, પણ એ જ વ્યક્તિ તમે જુઓ ને તે બહાર પછી બીજા પોતાના ટ્રેડિશનલ ફંક્શન કે ધાર્મિક ફંક્શન એમાં વિચાર નહીં, એમાં નથી વિચાર કરતા અને હજારો રૂપિયા ઉડાડે છે. એટલે મારે લોકોને ખાલી એ જ સલાહ આપવી છે કે તમે તમારો જ્યારે જીવ બચતો હોય, કે તમે સારા થઈ જતા હોય કોઈ સારી એકદમ ડેન્જર લેવલ ક્રિટિકલ બીમારીથી કે આઈસીયુમાંથી, ત્યારે બાર્ગેનિંગ ને એવું કરવા કરતાં હું તો કહું એટલા માટે મેં વર્ડ યુઝ કર્યો કે ડૉક્ટરને 10,000 રૂપિયા એક્સ્ટ્રા આપી દો, કહીને મારો બીજો જન્મ થયો, બરાબર, કાજે હું બચી ગયો તો બીજા 25 વર્ષ જીવી શક્યું છે. ને અમે એવું નથી એક્સપેક્ટ કરતા કે કોઈ અમને એક્સ્ટ્રા મની આપે, પણ આની પાછળ કહેવાનો મતલબ મારો એ છે કે તમે ડૉક્ટરની પાસે બાર્ગેનિંગ કરવા કરતાં તમે ડૉક્ટર જે ટ્રીટમેન્ટ કરે છે એમાં એને કોઓપરેટ કરીને એને મોટિવેટ કરવું જોઈએ કે કંઈ સાહેબ જે થાય તે, પણ તમે એને સારો ભાવ.
બરાબર. પણ એક વસ્તુ બી એ બી છે ને કે તમે જ્યારે પાર્ટી વાર્ટી કરતા હોય, આખો દિવસ રખડતા હોય, મસ્ત મોજ મસ્ત, ત્યારે અમે મળતા હોઈએ. ડોક્ટર લોકોને 10-15 વર્ષ તો કેવી જિંદગી નીકળી જાય. કોલેજ લાઈફ તો ના કે બરાબર જ હોય. સ્કૂલ કોલેજ લાઈફ તો એ બી તો છે જ ને, તમારી મહેનત તો છે જ ને. બહુ ફાઇન સવાલ છે. હું એના માટે એક બહુ સરસ સવાલ આવું. આજે ઘણીવાર અમારી પાસે કોઈ પેશન્ટ આવતું હોય, મારી હોસ્પિટલનો રૂલ છે, મારે ત્યાં કોઈ પણ પેશન્ટ એડમિટ થાય ને, તમે કદાચ કોઈ હોસ્પિટલ અમુક હોસ્પિટલમાં જોયું પણ હશે કે તમને ડિપોઝિટ ભરાવે, કે તમારું એડમિશન પહેલાં ક્રિએટ કરો, ફાઇલ જનરેટ કરો, પછી તમારું ઇન્ડોર થશે પેશન્ટ, પછી ટ્રીટમેન્ટ ચાલુ થશે. લગભગ તો આજે ઘણા બધા ડૉક્ટરો આ નથી કરતા, પણ અમુક હોસ્પિટલમાં એ પ્રથા હજુ પણ ફોલો થતી હોઈ શકે. પણ અમારે તેનો રૂલ છે, પેશન્ટ આવ્યું છે, પહેલાં એને 101 ફીવર છે, પહેલાં એને ઉતાર, પહેલાં એને એક્સપ્લેન કરો તમને આ કરવાનું છે, પહેલાં જાઓ, પછી ફાઇલ પછી બનશે. ના, એટલે અમે લોકો જો આટલી માનવતા દાખવતા હોઈએ તો તમારે તો દાખવવી. પેશન્ટે બી થોડું સમજવું જોઈએ. પછી ઘણીવાર અમારી પાસે પેશન્ટ હોય છે, તો લાઈક પેશન્ટ અમે સારા ક્વોલિટી ટ્રીટમેન્ટ કરતા પછી જ્યારે અમુક વાર એના માટે બી અમને બી એક્સપેન્સ લાગતા હોય છે, નર્સિંગ એક્સપેન્સ, મેડિસિન્સ એક્સપેન્સ, અમારી ફીસ તો અલગ જ વસ્તુ છે. પણ જ્યારે એના માટે બી અમુક વાર પેશન્ટ પાસે જ્યારે ડિપોઝિટ કે એની સ્ટાફ પાસે એ કરવામાં આવે છે રિક્વેસ્ટ, તો અમુક પેશન્ટના આન્સર બહુ ગમે તે થાય છે કે મારા પેશન્ટ આટલો ડ્રાફ્ટ છે, અત્યારે ડિપોઝિટ, અત્યારે આ ફલાણું ટીંગમાં. પણ એકચ્યુઅલી ડૉક્ટર્સને બી સમજવાની જરૂર છે, પેશન્ટને બી આ વસ્તુ સમજવાની જરૂર છે. એટલે મેં તમને કીધું, એક ડૉક્ટર પોતાની લાઈફ એ જ્યારે 17-18 વર્ષનો હોય ત્યારથી લઈને 30 વર્ષ સુધી એ એમડી થવા માટે એ આટલા વર્ષો કાઢે છે. મહેનત જ કરે છે. કેટલું રીડિંગ કરે છે, કેટલું હાર્ડવર્ક કરે છે, કેટલું નોલેજ લે છે, કેટલા બધા પેશન્ટ ટ્રીટ કરે છે, કેટલું બધું પ્રેક્ટિકલ નોલેજ લે છે, ત્યારે જઈને એક એમડી ડૉક્ટર બને છે અને ત્યારે જઈને ઓપનલી પેશન્ટને ટ્રીટ કરી શકે છે. તો તમે એના આટલા વર્ષના એક્સપિરિયન્સને એક 200-400 રૂપિયાની ફાયર ચા માટે તો તે નહીં ચાલે. તમે કોઈ પણ પ્રોફેશન હોય, તમે એક આર્કિટેક્ટ પાસે જાઓ સારામાં સારા, તમે લોયર પાસે જાઓ, તો દરેક જગ્યાએ તમારો એક બેઝિક કન્સલ્ટેશન ચાર્જ કે એડવોઇસ ચાર્જ હોય છે. અમે પણ એ બેઝિક જ લેતા હોઈએ છીએ અને એ અમારી જે સ્કિલ્સ છે, અમારી જે આઈડિયોલોજી છે, અમારું જે નોલેજ છે, અમારી જે ક્લિનિકલ સ્કિલ છે, અને અમે જે તમને સારા કરીએ એની એક અમારી બેઝિક ફીઝ હોય છે. એમાં કંઈ બહુ મોટું વસ્તુ નથી હોતું. અને એ પણ તમે બિલીવ નહીં કરશો, અમારી પાસે કેટલા બધા નોન અફોર્ડિંગ કે ગરીબ પેશન્ટો હોય છે, તો ઘણીવાર અમે આ બધા ચાર્જીસ એક્સપેક્ટ પણ નથી કરતા. તમે બિલીવ બી નહીં કરો કે અમે ઘણા પેશન્ટના ચાર્જીસ તો પેશન્ટ અમારી પાસે મેં તમને કીધું ઘણા પેશન્ટ તો અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ. પછી પહેલાં તો અમે પેશન્ટને સેટલ કરીએ કે ભાઈ એ 2-4 કલાક સેટલ થાય, પછી ઇવનિંગમાં કે બીજે દિવસે અમે કોઈ પેશન્ટને વાત કરીએ તો એ પેશન્ટ એકદમ પુઅર હોય, લેબર ક્લાસ હોય, મજૂર હોય, એવા હોય, તો એ પેશન્ટ પાસે કંઈ સગવડ પણ નથી હોય. તો એવા ટાઈમે અમે અમારા ખુદના પૈસાથી બી એમાં જતા કરીએ છીએ કે કંઈ વાંધો નહીં, ચાલે એ સારો થઈ ગયો, એ પાસે કંઈ હોય તો આપ, નહીં હોય તો કંઈ વાંધો. પણ એ અમને બ્લેસિંગ્સ મળે ને એટલે અમારું બધું આવી ગયું એમ. ચલીએ કે હું તો સાચું કહું તો એક પેશન્ટના જે બ્લેસિંગ્સ મળે ને એનાથી મોટી કોઈ ખુશી જ ખુશ. તમને રાત્રે એટલી સારી ઊંઘ આવે ને કે બીજી કંઈ વાત જ નહીં. અચ્છા, તો તમારું હોસ્પિટલનું નામ ઈના હોસ્પિટલ છે, તો એમાં તમે કઈ સ્પેશિયાલિટીઝ આપો છો અને ડૉક્ટર કેટલા છો? મારી હોસ્પિટલ ઇનાયા હોસ્પિટલ છે, એ આપણા અડાજણ જે ઉગત કેનાલ રોડ છે ત્યાં આવેલી છે. એકચ્યુઅલી એ મલ્ટી સ્પેશિયાલિટી કક્ષાની હોસ્પિટલ છે, પણ અત્યારે હું પોતે ફિઝિશિયન છું, એમડી મેડિસિન છું. એટલે મેડિસિન, મારી વાઈફ ગાયનેકોલોજીસ્ટ છે, ડૉક્ટર નેહા કંથારે, એટલે ગાયનેક અને સર્જિકલ, મેડિસિન, ગાયનેક, સર્જિકલ 3 ફિલ્ડને અમે અત્યારે પ્રાયોરિટી આપેલી છે. અને મારી 22-25 બેડેડ હોસ્પિટલ છે. આઈસીયુ છે, વેન્ટિલેટર છે, બાયપેપ સપોર્ટ છે, ડિફિબ્રિલેટર મશીન છે, અલ્ટ્રા મોડર્ન ઓપરેશન થિયેટર છે, લેબર રૂમ છે, ઓક્સિજનની બધી ફેસિલિટી છે, મેડિક્લેમ ને બધી કેશલેસ બધી ફેસિલિટી પણ મારા ત્યાં અવેલેબલ છે. એટલે એક અલ્ટ્રા મોડર્ન સેટઅપ મેં બનાવેલું છે, જ્યાં આપણને એક પ્રીમિયમ લેવલ કેર, અને અમે પણ એને અમે કોઈ જગ્યાએ એવું નહીં બને કે અમે કોઈ ટ્રીટમેન્ટથી પાછા પડીએ, એ લેવલની કેર અમે આપવાનો પૂરો પ્રયત્ન કરો. એક સવાલ છે, તમારા હોસ્પિટલમાં મેં તે દિવસ આવેલો ને, તો તમારા જેટલા બી રૂમ છે એમાં માર્સ, જુપિટર, વિનસ ને એવી રીતના તમે બધા 9 ગ્રહોના નામ લખ્યા છે. એનું કંઈ રીઝન? મેં ચિરાગભાઈને પૂછેલું, તમારા જે ઇન્ટર્નશિપ છે એમને મેં પૂછેલું, એમણે મને એવું કીધું કે આ સરનો આઈડિયા હતો. મેં કીધું એમને પોડકાસ્ટમાં જ પૂછીશ, મેં અહીંયા અત્યારે નહીં પૂછે. તેનું શું રીઝન? એકચ્યુઅલી એનું એવું કોઈ પર્ટિક્યુલર રીઝન તો નથી, પણ આ હોસ્પિટલ બનાવવાનું મારું ડ્રીમ હતું. એકચ્યુઅલી મારું એક હોસ્પિટલ અમરોલી એરિયામાં છે, પણ મને એ અમરોલી એરિયામાં જે મારું હોસ્પિટલ સેટઅપ છે તે મારા મધર ફાધરનું બનાવેલું સેટઅપ છે. એને મેં ખાલી જસ્ટ રિનોવેટ કરીને સ્ટાર્ટ કરેલું હતું. પણ અહીંયા જે મેં હોસ્પિટલ સેટઅપ બનાવેલું છે
એકદમ અલ્ટ્રા મોડર્ન બનાવ્યું. મારું ડ્રીમ હતું કે હું એ લેવલનું હોસ્પિટલ બનાવું કે લગભગ ત્યાં બધી ફેસિલિટીની સાથે પેશન્ટને એક પ્રીમિયમ લેવલની ફેસિલિટી મળે. રેટ સેમ જ જે બધી હોસ્પિટલમાં ચાલતા હોય તે જ ચાર્જીસ, પણ એક પ્રીમિયમ લેવલની ફેસિલિટી આપું કે જ્યાં પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ કેર તો મળે, પણ એની સાથે એને પોઝિટિવ એટમોસ્ફિયર મળે, કે એને બહાર વિન્ડો મળે કે જેમાંથી આજુબાજુની દુનિયા જોઈ શકે, જેનાથી પણ એને ક્વેશ્ચનને પોઝિટિવિટી મળે, એનો વિલ પાવર સ્ટ્રોંગ થાય. પેશન્ટ અમારે ત્યાં દરેક રૂમમાં પેશન્ટને રેફ્રિજરેટર કે ટેલિવિઝન કે વાઈફાઈ કે બધી અમે સુવિધાઓ આપેલી છે. અને ઇવન જનરલ વોર્ડમાં પણ અમે પેશન્ટને ગીઝર કે બધી સુવિધા આપેલી છે. એનું રીઝન એ જ છે કે એક પેશન્ટ જેટલો પોઝિટિવ એટમોસ્ફિયરમાં ટ્રીટ થાય તેટલું એ જલ્દી એનું આઉટકમ આવે. અને પ્લેનેટ્સના નામ આવી છે. મેં કીધું ને કે મારું હોસ્પિટલ બનાવવાનું બહુ ડ્રીમ હતું એમ, એટલે મેં બહુ બધી હોસ્પિટલોનો અભ્યાસ કર્યો, બહુ બધા હોસ્પિટલના ઇનોગ્રેશનમાં ગયો. કોરોના પછી તો ઘણી બધી હોસ્પિટલો ખુલી, તો હું ઘણી બધી હોસ્પિટલના ઇનોગ્રેશનમાં ગયો. તો મને એક ઈચ્છા હતી કે હું એવી હોસ્પિટલ બનાવું કે જે બધાથી અલગ હોય અને એમાં કોઈ કચાશ નહીં રહેવી. એટલે તમે મારી હોસ્પિટલ જોશો તો એકદમ ભવ્ય બનાવેલી હોસ્પિટલ. હા, એ જોઈ મેં હોસ્પિટલ જોઈ એટલે જ મેં પૂછ્યું. પણ આમાં તમે પેલા નવગ્રહ મેં કીધું કયા છે નવગ્રહ, એ રીતે અલગ અલગ રૂમ્સ બનતા હતા. તો મને એવી ઈચ્છા આવી કે મેં એક હોસ્પિટલ છે એના નામ મેં જોયા હતા, તો એને ફ્લાવર્સના નામ રાખેલા હતા. અચ્છા. લોટસ, મેરીગોલ્ડ, સનફ્લાવર એવા. તો મને થયું કે હું પણ કંઈક અલગ રાખું. ને પહેલેથી એમ હું એકચ્યુઅલી ડૉક્ટર બન્યો, પણ મારી 2 હોબી હતી. એક તો ક્રિકેટ, હું ક્રિકેટ ઘણું રમું છું ને મને ક્રિકેટ રમવાનું બી બહુ ગમે છે. એકચ્યુઅલી બનવું ક્રિકેટર જ હતું, એટલે બની ગયો છે. ને બીજું મારી એક હોબી હતી, મને સ્પેસમાં રિસર્ચ ને સ્પેસ વિશે બધું નોલેજ લેવાનું ફેસિલિટી લાગતો હશે. યસ. એટલે મને પહેલેથી પ્લેનેટ્સ, મને અત્યારે બી હું ઘણીવાર ફ્રી થાઉં તો યુટ્યુબ પર કે આની પર હું સ્પેસ રિલેટેડ વિડીયોઝ જોતો જ રહેતો હોઉં કે કયો પ્લેનેટ ખાથી કેટલો દૂર છે, એ ત્યાંથી કેવી રીતે જાય છે એ લોકો, કેવી રીતે પાછા લેન્ડિંગ કરે. પણ એકચ્યુઅલી આમાં એવું નહીં ને કે કોઈ બામણા કીધું હોય કે તમે નવ ગ્રહ ને. મને અત્યારે વચ્ચે એક પેશન્ટ એવું જ કીધું કે સર મને મંગળ નડે છે, તો મને આ માર્સમાં એડમિશન નહીં આપો, મને બીજો રૂમ કરી આપ. એવું પણ મારે વચ્ચે એક ઇન્સિડન્સ થયો છે. હા, એવું પણ થાય, પણ એવો કોઈ રીઝન નથી. મને બસ એક ઈચ્છા હતી કે પ્લેનેટ્સના નામ રાખું, એટલે મેં માર્સ, અર્થ, જુપિટર, વિનસ એ બધા પ્લેનેટ્સના નામ રાખીને રૂમ પર કે. પણ એક પેશન્ટ માટે બી એટ્રેક્ટિવ છે, લોકોને બી ગમે છે. સર, તમે તમારા વાઈફને કેવી રીતે મળ્યા? અને એક પ્રોફેશનમાં જ્યારે એક જ કપલ હોય ને સેમ પ્રોફેશનમાં, ત્યારે કેવું થાય કે બહુ પ્રોબ્લેમ થાય કે ભાઈ તું ઘરે કેમ ચાઈ દી ગયો, મેં અહીંયા છું, આટલું તો કામ બી નથી, તમે આ કરો, તમે તેમાં આર્ગ્યુમેન્ટ્સ બહુ થઈ જાય. તો તમે એ વસ્તુને હેન્ડલ કેવી રીતના કરો છો? એક તો એ પર્સનલ લાઈફ થઈ ગઈ અને પ્રોફેશનલ લાઈફ થઈ ગઈ, તો બંનેને બેલેન્સ આઉટ કેવી રીતના કરો છો? એક ડૉક્ટરની લાઈફ છે ને તે બહુ હાર્ડ લાઈફ છે. ડૉક્ટરની પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવી ને એટલે બહુ ટફ ટાસ્ક. એમાં બી જ્યારે 2 સેમ ફિલ્ડના વ્યક્તિ ભેગા થાય, હું પોતે MD મેડિસિન જોઈને, મારી વાઈફ ગાયનેક છે, MS ગાયનેક્સ, એટલે 2 સેમ ફિલ્ડના વ્યક્તિ ભેગા થાય ને એટલે ઈગો બી પ્રોબ્લેમ બી થાય. ઈગો પ્રોબ્લેમ મતલબમાં એનું બી સેમ ફિલ્ડ છે, મારું બી સેમ ફિલ્ડ છે, એટલે થોડીક તો હવે કોઈ બી હસબન્ડ વાઈફ હોય કે ફ્રેન્ડ્સ, એટલે એ રીતના ઈગો પ્રોબ્લેમ્સ થાય. એના લીધે ઘણીવાર અમારી બોલાબોલી કે લડાઈ પણ થઈ જાય. પણ આ પ્રોફેશનલ લાઈફની સાથે અમારી પર્સનલ લાઈફને બેલેન્સ કરવાનું ને એ બહુ ટફ ટાસ્ક છે, ને વી આર ડુઈંગ ઇટ, અમે કરતા હોઈએ છીએ. એટલે એકચ્યુઅલી હું મારી વાઈફને છે ને મળ્યો, અમે જ્યારે MBBS કરતા હતા ત્યારે શી વોઝ માય જુનિયર, અને એ ટાઈમથી અમે એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા. 2010-11ની વાત છે. અને એના પછી ધીમે ધીમે અમારી ક્લોઝનેસ વધતી ગઈ, અને એના પછી મેં જ એને પ્રપોઝ કરી. લગભગ કોઈ છોકરાને પ્રપોઝ. પણ નક્કર લોકો કેવી રીતે પ્રપોઝ કરે? આ એક થોડું મને ક્યુરિયોસિટી, કેવી રીતે પ્રપોઝ કર્યું? હવે મેં તો જે શાહરૂખ ખાન જે રીતે પ્રપોઝ કરે હાથ પેલ એ નહીં, હાથ પેલાવીને એવું નહીં, પણ એક રેસ્ટોરન્ટમાં સરસ થીમ ડેવલપ કરીને એમ એને પ્રપોઝ કરેલો હતો, અને સી એક્સેપ્ટેડ. અને તો પછી અમારા મેરેજ ને એ બધું થઈને અમે સારી રીતે સેટલ થયા છે. પણ તમે જે કીધું એ પ્રમાણે પ્રોફેશનલ લાઈફ ને પર્સનલ લાઈફને એક ડૉક્ટર ફિલ્ડમાં મેનેજ કરવી બહુ ડિફિકલ્ટ હોય, એ કે અમે ટાઈમ પણ એકબીજાને પૂરતો આપી નહીં શકીએ. અત્યારે બી મેં તમને કીધું રીતે કે હું અહીંયા પોડકાસ્ટ માટે આવ્યો છું, એ મારી સાથે જ આવવાની હતી, ને અચાનકથી એનું લેબર પેટનું પેશન્ટ છે. ઓકે, તો સી વેન્ટ ટુ હોસ્પિટલ. એટલે હવે એ ત્યારે ફ્રી થશે ત્યારે પાછું હું એંગેજ હોઉં કામમાં, એટલે વચ્ચે અમારે બી અમારો ટાઈમ સેટ કરવાનો થોડું ડિફિકલ્ટ બનતું હોય. એના લીધે અમારા વચ્ચે બી થોડો અપ્સ ડાઉન થતા રહેતા હોય. બધે નોટ જોક થઈ રહી એક પેશન્ટના લીધે.
એ મેં સાચી છું નહીં મેં સાચો કે એવું કોઈ દિવસ થયું છે? એટલે બહુ ફની ઇન્સિડન્ટ છે. ઘણી વાર અમારે એવું થતું હોય કે લાઈક એને કોઈ પેશન્ટ જોયું હોય, એનું જ પેશન્ટ હોય, ગાયનેકને બતાવ્યું હોય, પણ પ્રોબ્લેમ હોય એનો મેડિસિન રિલેટેડ, યુરિન ઇન્ફેક્શન હોય કે સિવિયર યુરિન ઇન્ફેક્શન હોય, બહુ ફીવર આવતો હોય, મને રેફરન્સ આપે, ઓબ્વિયસલી હું મારી અંદર એને એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરું. એ મને કહેતી હોય છે કે આ મારું પેશન્ટ છે, મેં તમને આપેલું છે, જસ્ટ મસ્તી માટે. એટલે આવું બી ઘણી વાર થતું હોય છે. એટલે મેં કીધું ને કે અમારે અમારી લાઈફમાં ચાલ્યા જ કરે, નોકઝોક ચાલ્યા કરે, પણ વી મેનેજ ઇટ વેલ. તો સર હવે આપણે હાર્ટ એટેકની વાત કરીએ. એકચ્યુઅલી હાર્ટ એટેકમાં અત્યારે કેસીસ બહુ વધી રહ્યા છે. તો હાર્ટ એટેકમાં કેમ આટલું, મતલબ કે કોઈ બી એક જે એક્સરસાઇઝ કરતું હોય, જે રેગ્યુલર ફિટ હોય, તેને બી હાર્ટ એટેક આવે છે, જે નોર્મલ વ્યક્તિ હોય તેને બી હાર્ટ એટેક આવે છે, તો એવું કેમ? યસ, ઓબ્વિયસલી આજકાલ હાર્ટ એટેકના કેસીસ બહુ વધી ગયા છે. આપણે સાંભળીએ તો ઘણા બધા સેલિબ્રિટીઝ કે ઘણા બધા યંગસ્ટર બી આજકાલ હાર્ટ એટેકમાં બહુ ડેડ થયા છે. એની પાછળ ઘણા વાર પેપરમાં માનતા હોય છે કે આપણે કોવિડની વેક્સિન ને કોરોના અને બધા મલ્ટિપલ ફેક્ટરને આપણે જવાબદાર ગણીએ છીએ. પણ એકચ્યુઅલી જોવા જાય ને તો ઘણીવાર એથ્લેટ્સમાં પણ હાર્ટ એટેક થવાનું એક રીઝન હોય છે કે ઘણીવાર ઓવર ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરવામાં આવે. ઘણીવાર જીમ કરતા વ્યક્તિઓ પોતાની કેપેસિટી કે મર્યાદા કરતાં વધારે પડતી એક્સરસાઇઝ એક સાથે કરી લઈશ. ઓકે, ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરી લઈશ, હેવી વેઇટ લિફ્ટિંગ કરી લઈશ, ઓવર વેઇટ લિફ્ટિંગ કરી લઈશ. તો આવા બધા કેસીસમાં પણ તમારા હાર્ટ પર લોડ પડતો હોય છે, અને એ સમયે પણ તમારે હાર્ટને એટેક આવવાના, એટલે હાર્ટ અરેસ્ટ થવાના, કાર્ડિયાક અરેસ્ટ થવાના ચાન્સીસ વધતા હોય છે. ઘણીવાર ફેમિલી હિસ્ટ્રી આપણી હોય છે, તો એના લીધે બી હાર્ટ એટેક આવવાના ચાન્સીસ હોય. ને આગળ મેં તમને કીધું કે જ્યારે જીમવાળા વ્યક્તિ જ્યારે ઓવર એક્સરસાઇઝ કરે છે, તો એ ટાઈમે એ લોકોના હૃદય પર ખૂબ દબાણ આવી જાય છે. હૃદયની જે દિવાલ છે એની પર એકદમ દબાણ આવી જાય છે, ને એને લઈને બી તે ટાઈમે HOCM એટલે હાઇપરટ્રોફિક ઓબ્સ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપેથી આ બધું ડેવલપ થતું હોય છે, એરિથમિયાસ ડેવલપ થતા હોય છે, અને એના લીધે સડન કાર્ડિયાક અરેસ્ટ થતું હોય છે. એટલે હું જીમ ફ્રીક લોકોને કે એક્સરસાઇઝ કરતા લોકોને, કાર્ડિયો એક્સરસાઇઝ કરતા લોકોને ખાસ એ એડવાઇસ કરું છું કે એક્સરસાઇઝ તમે તમારા જીમ કન્સ્ટ્રક્ટરને ફોલો કરીને અને રેગ્યુલર એક્સરસાઇઝ કરો, પણ લિમિટમાં કરો. પછી એવું નહીં કે આજે ને આજે ઓવર એક્સરસાઇઝ કરી દેવી છે અને બોડી બનાવી દેવી છે. એમાં ઘણા બધા જે નવા જીમ જોઈન કરે છે ને, એને બી જીમ આપણી બોડીને બી એડેપ્ટ થતાં વાર લાગે છે. થોડો ટાઈમ. ઘણીવાર તમે જીમ ઇન્સ્ટ્રક્ટર તમને સમજાવતો હોય છે કે તમે સર રૂટીન એક્સરસાઇઝ ચાલુ કરતાં પહેલાં થોડું વોર્મઅપ કરો. તો વોર્મઅપ બેઝિકલી આના માટે જ હોય છે, બરાબર? એ તમે થોડું પહેલાં બોડીને એડેપ્ટ કરો, પછી ધીમે ધીમે તમે એક્સરસાઇઝને વધારો. એક જ દિવસમાં તમે વેઇટ 20 કિલો ઉચકી કરો, એના કરતાં તમે 5 કિલો શાંતિથી ધીરે ધીરે. ધીમે ધીમે એને કરવું, તો એના ચાન્સીસ આપણે ઘટાડી શકીએ. બીજું, આજકાલ યંગસ્ટરમાં હાર્ટ એટેકના કેસીસ વધેલા છે. એની પાસે બહુ બધા કારણ છે. આપણે એક તો ફેમિલી હિસ્ટ્રી, આપણે કીધું કે આપણે ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય તો આપણને ચાન્સીસ બરાબર. બીજું મેં તમને આગળ કીધું પણ કે લિપિડ પ્રોફાઇલ કરાવતા રહો છે. કોલેસ્ટ્રોલ પણ એક બહુ મોટું રિસ્ક છે. એ કોલેસ્ટ્રોલમાં એક ટ્રાઇગ્લિસરાઇડ્સ આવે છે, એક LDL કોલેસ્ટ્રોલ. જે ટ્રાઇગ્લિસરાઇડ ને એ બધું જે છે એ બહુ બેડ કોલેસ્ટ્રોલ, અને એનું પ્રમાણ જ્યારે આપણી બોડીમાં બહુ વધારે રહે બ્લડ વેસલ્સની અંદર, તો આપણી બ્લડ વેસલને બ્લોક કરી દઈશ. તો ઓબ્વિયસલી આપણી જે હાર્ટની મેઇન બ્લડ વેસલ છે એમાં કશે આવી રીતે બ્લોક થઈ જાય, બ્લોકેજ થાય, તો આપણને સડન કાર્ડિયાક અરેસ્ટ કરી શકે અને અટેક લાવી શકે. તો આ બધી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની જોઈએ. યંગસ્ટરમાં કે મિડ એજ ગ્રુપમાં, ઓલ્ડ એજમાં હાર્ટ એટેકના કેસીસ એટલે બી હોય છે કે આજકાલ આપણી જે લાઇફસ્ટાઈલ છે ને એ બી બહુ અલ્ટ્રા મોડર્ન ને થોડી સેડેન્ટરી થઈ ગઈ છે. સેડેન્ટરી ઇન ધ સેન્સ કે આજકાલ લોકો એક્સરસાઇઝ બહુ કરતા નથી. ખાણીપીણીની લાઈફ છે, શનિ રવિ એટલે પાર્ટી કલ્ચર છે. બીજું, થોડું વેસ્ટર્ન કલ્ચરનું આપણે એડેપ્ટેશન કર્યું છે. આપણું જે નોર્મલ દેશી ખોરાકના બદલે આપણે ઇટાલિયન એટલે ચાહ્યા બર્ગરમાં જે માયોનીઝ ને બધું જે નાખવામાં આવે છે, બહુ હાર્મફુલ વસ્તુ છે. આ ચાઇનીઝ છે તો એમાં બી ઘણીવાર MSG એટલે કે આજીનોમોટો ને બધું યુઝ કરવામાં આવે છે, કે આપણે કાર્ડિયાક એક ટોક્સિન છે, તો એ બધું આપણને હાર્મફુલ વસ્તુ છે. એટલે આ જંક ફૂડ ને કોલ્ડ ડ્રિંક્સ ને બધીની હેબિટને લીધે બી, રેગ્યુલર હેબિટને લીધે આ બધું હાર્ટ એટેકનું રિસ્ક બહુ વધી ગયું છે. એટલે આઈડિયલી તો એક્સરસાઇઝ, ડાયટ એ બધું રેગ્યુલર તમારે હવે ફોલો કરવું. એ બી મેં તમને કીધું કે હવે તો 30 કે 35 યર્સની ઉપરનો વ્યક્તિ હોય, ભલે ફિટ હોય, એને આઈડિયલી એક રૂટીન હેલ્થ ચેકઅપ. આજકાલ તો બહુ બધા કોમ્પિટિશન બધા કે એકદમ કમ્પેરેટિવલી ચીપ પેકેજ આવે છે આજકાલ. તો લગભગ 2,000-2,500 રૂપિયામાં તમારું ફૂલ બોડી ચેકઅપ બી કરી દેતા હોય છે, જેમાં કાર્ડિયોગ્રામ, કન્સલ્ટેશન, તમારું TMT, 2D ઇકો, વિટામિન B12 કે લિપિડ પ્રોફાઇલ કે બધું જ આવી જાય. તો એક આપણે પૂરા વર્ષના આપણે 2,000 રૂપીઝ આપણી લાઈફ માટે કાઢી શકીએ, આરામથી કાઢી શકીએ. તમે ખાવા પીવામાં ઉડાવો તો 2,000 પાડે છે. લોકો રેસ્ટોરન્ટમાં જઈને 2,000 રૂપિયાનું ખાઈ લેતા હોય છે, 1,000 રૂપિયાનું ખાઈ લેતા હોય છે, 2 જણ 3 જણ.
બરાબર, તો એકવાર પોતાની બોડી માટે 2,000 રૂપિયા પાણી આવા પહેલા પાર બાંધી દો. ઓબ્વિયસલી તમે કોઈ બી વસ્તુને પહેલેથી ટ્રીટ કરો તો એ વસ્તુને આપણે 80% ચાન્સીસ છે કે આપણે આવતી અટકાવી શકીએ. સર આ જ્યારે મતલબ કે હાર્ટ એટેક જેટલા બી પેશન્ટને આવતા હોય છે, હવે અમુકને કેવું કે સડનલી આવી જાય, એવું નહીં હોય કે કોઈ આપણે હોસ્પિટલના નજીક હોય, કોઈને ઘરે આવે, કોઈને જીમમાં આવે, ગમે તે રીતના આવી જાય. તો કોઈ હોમલી મેથડ એવું ખરી કે જેનાથી આપણે થોડો ટાઈમ એને આપી શકીએ તો આપણે હોસ્પિટલ લઈ જઈ શકીએ? અત્યારે એક ડૉક્ટર હતા, ઘણા સારા ડૉક્ટર છે, એમણે મને એવું કીધેલું કે જ્યારે બી કોઈને મતલબ કે હાર્ટ એટેક એવું કંઈ લાગે ને કે ચેસ્ટ પેઇન છે ને એવું એમ આપણાને ખબર પડી જાય ને કે હાર્ટ એટેક છે, તેમને દાદર નહીં ઉતારવાના, એટલે લેડર્સ ચડાવવાના કે ઉતારવાના નહીં, અને પછી આપણે મતલબ સ્ટ્રેચરમાં જ બધું કરવું પડે. તો એવું ટાઈપનું કોઈ હોમલી મેથડ ખરું? ઓબ્વિયસલી કોઈ બી પેશન્ટ જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં હોય તો એને સિગ્નિફિકન્ટ અહીંયા લેફ્ટ સાઈડે ચેસ્ટના રિજનમાં એને સિગ્નિફિકન્ટ પેઇન થતું હોય છે. એને જ્યારે આવું ઇન્ટેન્સ કાર્ડિયાક પેઇન થાય છે કે અચાનકથી પર્સ્પિરેશન થઈ જાય, પરસો થઈ જાય છે, ઓકે, અથવા ઘણીવાર આવા પેશન્ટને વોમિટિંગ કે નોઝિયા ફીલ થાય છે, અથવા ઘણીવાર આવા પેશન્ટને શોલ્ડર પેઇન બી ફીલ થતું હોય છે. તો હવે જ્યારે ચેસ્ટ પેઇનનો પેશન્ટ જ્યારે આપણને તરત ફીલ થાય છે ને આપણને લાગે છે કે આ અટેક જેવું લાગે છે, એટલે એની હેવીનેસ એક ટિપિકલ અલગ ખ્યાલ આવી જ જાય છે મોસ્ટ ઓફ કેસમાં. એવું જરૂરી નથી કે દરેક હાર્ટ એટેકના પેશન્ટને ચેસ્ટ પેઇન થવું એવું કંઈ જરૂરી પણ નથી. બરાબર. બધાના સિમ્ટમ અલગ હોય છે, પણ એમાં સાયલેન્ટ એટેક પણ આવી જાય છે. તો જ્યારે પણ આવું આપણને ખ્યાલ આવે છે તો આપણે પ્રાઇમરી મેનેજમેન્ટમાં સૌથી પહેલું કે એ વ્યક્તિને આપણે મૂવમેન્ટ કરાવવાનું કે એને એક્ઝર્શન કરાવવાનું, કે ચાલવાનું, ફરવાનું, દોડવાનું, દાદર ઉતરવાનું, એ એક્ટિવિટી તો બંધ જ કરવી પડે. તરત જ પેશન્ટને સુવડાવી દેવું જોઈએ આપણે. જો પેશન્ટ કોન્શિયસ છે, બરાબર છે, પલ્સ રેટ બરાબર છે એવું લાગે તો તરત જ ઇમિડિયેટલી તમારા નજીકના હોસ્પિટલ પર કે નજીકના તમારા ફેમિલી ડૉક્ટર પાસે ફટાફટ જ પહોંચવું જોઈએ કે જ્યાં તમારું પ્રાઇમરી કેર મેનેજમેન્ટ ફટાફટ થઈ શકે. અગર આવું કોઈ પેશન્ટ અધવચ્ચે કે રસ્તામાં જ કંઈક અરેસ્ટ થાય, કાર્ડિયાક અરેસ્ટ થાય, તો તમને આજે દરેક જણે અમે લોકો ઘણી વાર CPRની ટ્રેનિંગ કરાવતા હોય છે. CPR એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસસિટેશન, એટલે કે આપણે જે હાર્ટને કમ્પ્રેશન આપીએ છીએ તેની વાત કરું છું. તો એ CPR બી આપણે હું તો કહું દરેક જણને ફેમિલીમાં આવડવું જોઈએ, કેમ કે આ એક બેઝિક મેથડ છે. તમે એક વ્યક્તિને CPR આપીને તમે જો એનું હાર્ટને પમ્પિંગ આપીને એટલીસ્ટ હોસ્પિટલ સુધી પહોંચાડી દો તો તેનો જીવ બચી શકે. એટલે તમને જો ખ્યાલ આવે કે આ કાર્ડિયાક અરેસ્ટ થયું છે તો તરત જ તમારે એને CPR આપવાના ચાલુ કરી દેવા જોઈએ. CPR આપણે જ્યારે બી મતલબ કે એમને ચેસ્ટ પેઇન થતું હોય તેના ઉપર જ CPR આપવાનું? યસ, ઓબ્વિયસલી જ્યારે તમારો હાર્ટનો જે પાર્ટ છે, હાર્ટનો રીજન એટલે કે સ્ટર્નમ, આપણા વચ્ચેનો જે આ સ્ટર્નમનું હાડકું છે, તેની પાસે એના રીજનમાં આપણી ફિશને ઇન્ટરલોકિંગ ફિંગર્સ કરીને આ રીતે તમે એને અહીંયા કમ્પ્રેશન આપવા છે. એ ટાઈમે તમારી એલ્બો બેન્ડ નહીં થવી જોઈએ, એલ્બો સીધી રહીને તમારે આ રીતે ચેસ્ટ કમ્પ્રેશન આપવા જોઈએ. એ કમ્પ્રેશનનો રેટ હોય છે કે ભાઈ 100 કમ્પ્રેશન્સ પર મિનિટ જેટલા થવા જોઈએ. 1 મિનિટમાં તમારે 100 વાર કમ્પ્રેશન આપવાના. તો તમે એ કમ્પ્રેશન આપવાથી શું ફાયદો થાય કે તમારું હાર્ટ જે બ્લોકેજ છે, એટલે હાર્ટથી આગળથી બધું બ્લડ સર્ક્યુલેશન થતું નથી બોડીનું. હૃદય આપણા બધા અંગોમાં બ્લડ પહોંચાડે છે ને, અને બ્લડ થ્રુ આપણા બોડીમાં ઓક્સિજન પહોંચે છે. ઓક્સિજન પહોંચે છે એટલે આપણા બધા ઓર્ગન અલાઇવ છે. એટલે તમે જો કમ્પ્રેશન આપીને બ્લડ ફ્લોને આગળ વધારવાનું ચાલુ કરશો તો આપણું બ્રેન ડેડ નહીં થાય, આપણા બીજા બધા ઓર્ગન ડેડ નહીં થાય, લીવર, કિડની, આ તે બધું, એટલે બ્લડ રેગ્યુલરલી પહોંચ્યા કરે. ને તમે એનું હાર્ટને પમ્પિંગ આપીને ચાલુ રાખી શકો. હાર્ટને આ 100 કમ્પ્રેશન આપવા પડે. એ ટાઈમે પેશન્ટનો બ્રીથિંગ બી બંધ થઈ ગયું હોય છે, તો તમે પેશન્ટને માઉથ ટુ માઉથ બ્રીથિંગ કરાવી શકો છો. 30 કમ્પ્રેશન પર 2 બ્રીથનો રેશિયો હોય છે. તમે 30 કમ્પ્રેશન આપો, 2 બ્રીથ આપો, 30 કમ્પ્રેશન આપો. એટલે CPR બી બહુ બેઝિક મેથડ છે. એનું બી અમે લોકો ઘણીવાર પ્રેઝન્ટેશન કરતા હોય છે. અમારા હોસ્પિટલના પેજ પર પણ CPRનું અમે ટ્રેનિંગનું સેશન મૂકેલું છે. તો CPR કેવું છે કે દરેક જણને આવડવું જોઈએ. એક બેઝિક મેથડ છે. તમે જે કીધું કે હોમલી કઈ રીતે મેનેજ કરી શકે, તેમાં આપણે કાર્ડિયાક અરેસ્ટ છે તો પેશન્ટ તરત CPR કરી શકીએ. અને આવા પેશન્ટને તમે ડૉક્ટર સુધી પહોંચાડો અને ડૉક્ટર કહે કે એનું હાર્ટ ચાલુ થયું છે, એટલે તમારા માટે એક મેજિક થઈ ગયું કહેવાય, ને તમે કોઈનો જીવ બચાવ્યો કહેવાય. એટલે એ સૌથી મોટી વસ્તુ છે. ને એ હોમલી મેથડ છે, બહુ ઇઝી મેથડ છે, કોઈ પણ વ્યક્તિ કરી શકે, એમાં ડૉક્ટર હોવું જરૂરી નથી. બરાબર. આમાં કોઈ દવા એવું આવે ખરી? દવા હાર્ટ એટેકનો કોઈ પેશન્ટ આવે તો મોસ્ટલી થોડો ટાઈમ મતલબ કે દવા પીવડાવવાથી થોડો ટાઈમ એમ કે હા આપણે હોસ્પિટલ લઈ જઈ શકીએ એમ ત્યાં સુધી? યસ, એટલે જો હાર્ટ એટેક જ પેશન્ટને કન્ફર્મ હોય, તમે જો એને ડિટેક્ટ કરી શકતો હોય કે આ પેશન્ટને હાર્ટ એટેક જ આવ્યો છે, તો એવા ટાઈમે પેશન્ટ જો કોન્શિયસ હોય, અવેક હોય, તો એવા પેશન્ટને તરત જ અમે લોકો લોડિંગ ડોઝ આપતા હોય છે, કે એટલે
એસ્પિરિન જે ટેબ્લેટ છે હા. જે લોહી પાત કરવાની ગોળીઓ છે, એસ્પિરિન, કોબિડોગ્રેલ ને સ્ટેટિન્સ એટલે કે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની ટેબ્લેટ્સ હોય છે, એ અમે આપતા હોય છે. એ ટેબ્લેટ્સથી આપણે એના જે બ્લોકેજ છે એને એટલે મીન્સ કે આપણે આપણી બ્લડની વિસ્કોસિટી થોડી પતલી કરી શકીએ છીએ, પાતળી કરી શકીએ છીએ. એ બ્લડ આપણો બ્લોકેજના પછી બી થોડો જવાના ચાન્સીસ આપણે વધારી શકીએ છીએ. પેશન્ટને બહુ ચેસ્ટ પેન હોય તો એના માટે નાઇટ્રેસ ટેબ્લેટ યુઝ કરતા હોય છે. પણ એ તમે જો પર્ટિક્યુલરલી પેશન્ટને અટેક છે એવું ડાયગ્નોઝ કરી શકતા હો તો એ યુઝ કરી શકો છો. અધરવાઇઝ તમે સીપીઆર આપીને પેશન્ટને ફટાફટ હોસ્પિટલ સુધી પહોંચાડો, દેટ ઇઝ ધ બેસ્ટ. ઓકે. સર તમારી સાથે કોઈ એવો ઇન્સિડન્ટ બન્યો છે કોઈ પેશન્ટ સાથે એકદમ મેમોરેબલ જે તમને એમ દિમાગમાં એ થઈ ગયો કે યસ આ આખી જિંદગી રહેશે મારી હાથે? એવા તો ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે જેને મારી લાઈફ પર સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ કરેલું હોય. એક તમને સારો કિસ્સો કહું ને તો મારી કઝિન બે મેં કોવિડ ટાઈમ જે હતો ને, કોવિડનો ફર્સ્ટ વેવ, ત્યારે હું સુરત સિવિલ હોસ્પિટલમાં મેં જોબ કરી હતી. ક્લાસ 1 ઓફિસર હતો, હું આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. ત્યારે તમને ખબર છે કોરોનાના વર્ષોમાં 3-4 વર્ષ લોકોને કેટલા હેરાનગતિ થઈ છે ને કહેર થઈ ગયેલો હતો, ઘાતક રોગ હતો કે તે લોકોને બચાવવા મુશ્કેલ હતા. એમાં ફર્સ્ટ વેવ જે નવો કોવિડ વેવ આવ્યો તે ટાઈમે સિવિલ હોસ્પિટલમાં તો પેશન્ટનો એકદમ રાફડો હતો. વેન્ટિલેટર સુદ્ધા નહીં મળતા, પોટ સુદ્ધા નહીં મળતા, કેમ કે પેશન્ટોની સંખ્યા વધારે હતી, આપણી પાસે રિસોર્સિસ ઓછા હતા, ડૉક્ટરોની સંખ્યા ઓછી હતી. એ ટાઈમે તમને વાત કરું તો મારી ખુદની કઝિન બેન, મારી સગી ફોઈની દીકરી, ઓબેસ છે, 100 કિલો ઉપરની છે, એને કોરોના પોઝિટિવ આવીને મારી પાસે એકદમ બ્રીથલેસ સાથે આવી. ઓક્સિજન ખાલી 60% હતું. મેં કીધું ફટાફટ એને લેવી પડશે. કોર્ટનો અરેન્જ કર્યું. હું ખુદ સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 1 ઓફિસર, પણ વેન્ટિલેટર એની પાસે મારી પાસે અવેલેબલ નહીં હતું, એવી હાલત. ને એને બચાવવા માટે અર્જન્ટમાં લગાવવું જરૂરી હતું. એને ઓક્સિજનનો સપોર્ટ તો ચાલુ કરી દીધો, પણ જે પ્રમાણે એને હાફ ચડતો એ પણ બાયપેપ સપોર્ટની અર્જન્ટ જરૂર. લક બાય ચાન્સ મેં મેનેજ કરી લીધો બાયપેપ સપોર્ટ, એને બાયપેપ સપોર્ટ પર લીધી. અને એટલી ક્રિટિકલ કન્ડિશન હતી કે એને જોઈને એવું લાગતું હતું કે આ હમણાં વિધિન 10 મિનિટ અરેસ્ટ થઈ જશે, એટલી હાંફતી હતી. કેમ કે સાઇટોકાઇન સ્ટોમમાં હતી, એકદમ ગંદુ. કોવિડની ઇન્ફેક્શનમાં તો હવે તમે જાણો છો કોઈ ટ્રીટમેન્ટ નથી, ઓક્સિજન, સ્ટીરોઇડ ને જે કંઈ 2-3 સિમ્ટમેટિક નહીં વાયરસ. એટલે અમે લોકો બી અમારા બેસ્ટ પ્રયત્ન લગાવીએ, પણ બાકી તો બધું ઉપરના પર. મારા 2-4 કલીગ્સ છે, એ લોકો બી મને એડવાઇસ કર્યું કે સર તમારી બેન છે એને ફટાફટ ઇન્ટ્યુબેટ કરી દો, એટલે કે ઇન્ટ્યુબેટ કરીને વેન્ટિલેટર પર બેહોશ કરીને મૂકી દો, નહીં તો આ અરેસ્ટ થઈ જશે, તો પછી કંઈ કરી નહીં શકશે. મારા પગ નીચેથી જમીન ફસી ગઈ. મને થયું કે આ તો મારાથી નહીં થાય. જ્યારે કોઈ પોતાનું અંગત હોય ને ત્યારે ભલે અમે ગમે એટલા મોટા ડૉક્ટર હોઈએ, એમડી હોઈએ, પણ પોતાના ઘરનો કેસ હોય ત્યારે એકવાર તો વિચાર એ મેનેજ કરવાનું ડિફિકલ્ટ થઈ જાય. એટલે હું નર્વસ થઈ ગયો, તો મારાથી થતું નથી આ. મને પસીનો છૂટી ગયો. મેં તરત જ મારા ફાધરને કોલ કર્યો કે પપ્પા મારાથી આની ટ્રીટમેન્ટ નહીં થાય, અને કાં તો બીજી હોસ્પિટલમાં લઈ લો, કાં તો પછી કોઈ બીજા ડૉક્ટરને હું હેન્ડ ઓવર કરું. મારાથી નહીં થાય. પપ્પા કે કેમ? મેં કહ્યું એક ખબર નહીં, મારી કઝિન છે, મારાથી નહીં જોવાતું. પણ મારો ફાધર છે ને બહુ સ્ટ્રોંગ મેન છે. એને મને કીધું કે ભાઈ તારો પેશન્ટ છે, એ બધું ભૂલી જા, કોણ છે કોણ નહીં, તું તારું બેસ્ટ દિમાગ ગણાવ, તારે શું કરવાનું છે. તો સર મેં મારા ફોઈને, મેં મારા કઝિન ભાઈને એક્સપ્લેન કરી દીધું કે ભાઈ આ બહુ ક્રિટિકલ છે, આનું બચવું મુશ્કેલ ને. દે આર ક્રાઇંગ, એ લોકો રડી રહેલા હતા. એક બાજુ હું અહીંયા નર્વસ ને મારી ટ્રીટમેન્ટ કરવાની, ને મારા જે કલીગ્સ હતા તે મને કહે સર ઇન્ટ્યુબેટ કરી દો, એ તો આ બચશે નહીં. પણ ખબર નહીં, ને મારું બહુ દિમાગ દોડાયું, થોડી હિંમત લાવ્યો, ને પછી મારું દિમાગ દોડાવીને એની સરસ એવી ટ્રીટમેન્ટ કરી. ઇન્ટ્યુબેટ નહીં કરી, બાયપેપ સપોર્ટ પર જ રાખીને કામ લીધું. જે ટોસિલિઝમ આપણે બધા જે મોંઘા ઇન્જેક્શનો હતા એ મેં 2 યુઝ કર્યા. એની પાછળ રાત દિવસ ત્યાં બેસીને મેં ટ્રીટમેન્ટ કરી ને બચી ગઈ. યસ, એની 5 વર્ષની દીકરી હતી એ ટાઈમે. એટલે મને એટલું મારા પર પ્રેશર હતું ને 1 મહિનો ને 10 દિવસે એને ડિસ્ચાર્જ થઈ ગયો. પેપરમાં પણ એનો આર્ટિકલ આવેલો હતો. તો એ દિવસે મને બહુ સિગ્નિફિકન્ટલી ઇમ્પેક્ટ થઈ કે જ્યારે કોઈ પોતાનું હોય ને, એટલે ત્યાર પછી મને વધારે અનુભવ થયો કે ત્યાં સુધી અમે સમજતા હતા કે પેલા પેશન્ટ આવે એના સગાવાલાને અમે સમજાવીએ, પણ જ્યારે પોતાનું સગું આવ્યું ને ત્યારે મને ખબર પડી કે લોકો જે બહાર હલ્લો કરે ને તેની શું હાલત થતી હશે. ને કોરોના ટાઈમે પછી ઘણું બધું શીખવા મળ્યું. ઘણા બધા મેં મારા સમાજના પેશન્ટ્સ મારી પાસે ઘણા બધા આવ્યા, ને એ ટાઈમે તો ઘણા બધા નોન અફોર્ડિંગ પેશન્ટ હતા. એ ટાઈમે બીજી બધી પ્રાઇવેટ હોસ્પિટલોમાં બી એટલી ફેસિલિટીની ઊભી થયેલી હતી. સિવિલ હોસ્પિટલનો જ એક સહારો હતો. એટલે ઘણા બધા મારા સમાજના પેશન્ટો પણ મારી પાસે આવ્યા.
તે મેં એક એટેચમેન્ટ થઈ ગયેલું હતું કે બસ બધાને બચાવવા છે, એ લોકો માટે કંઈ કરવું જ. તો મારાથી શક્ય એટલું ટ્રાય કરીને હું પોતે ત્યાં કેટલો બધો ટાઈમ તો ત્યાં ડ્યુટીમાં પડ્યો હતો. મારા જુનિયર્સ મને કહેતા હતા કે સર તમે કેમ છો અહીંયા, તમે જાઓ ઘરે, અમે છે બેઠેલા જોઈ લેશું. બરાબર, સ્ટીલ આઈ મેનેજ. અને આજે પણ એ બધા ઘણા બધા પેશન્ટને મેં બચાવ્યા છે. હું પ્રાઉડ નથી કરતો, પણ બહુ બધા પેશન્ટને મેં સર્વાઈવ કર્યા. હજુ પણ આજે પણ એ લોકો જ્યારે મને મળે છે ને, તો મને સાહેબ મેં તમને કીધું ને કે ભાઈ છે, તો મને હજુ પણ મળે તો પગે મારે હજુ કેટલા બધા લોકોની વચ્ચે મને એવું કરે છે. મારે ને કહું પડે એને હી ઇઝ બિલિયોનર, લેન્ડલોર્ડ છે. એથી મને એને કહેવું પડે કે અરે ભાઈ તમે આવું નહીં કરો. ના સાહેબ, તમે મને બીજો જન્મ આપ્યો તો હું આજે આ કામ કરું છું. તો આ બધા જે બ્લેસિંગ્સ મળે છે ને, એને અમારા માઇન્ડ પર બહુ સિગ્નિફિકન્ટ હોય. અને એના લીધે જ મને ડે બાય ડે હું સ્ટ્રોંગ થતો જાઉં. ને મને મારા કામ કરવામાં એટલી બધી હોશ આવતો રહે, એટલો બધો મોટિવેશન આવતું રહે છે, કેમ કે આટલા બધા લોકોના બ્લેસિંગ્સ મળેલા હોય છે. બીજું તમને એક વાત કરું, બીજો બી બહુ સારો ઇન્સિડન્ટ છે જેને મારી લાઈફમાં બહુ સિગ્નિફિકન્ટલી ઇમ્પેક્ટ કરેલો હોય. કોવિડનો સેકન્ડ વેવ હતો ને, ત્યારે પણ બહુ ખરાબ પરિસ્થિતિ હતી. હોસ્પિટલમાં જગ્યા નહીં હતી. કેટલા બધા લોકોના 50 લાખના, 20 લાખના, 32 લાખના મેડિક્લેમ ઇન્સ્યોરન્સ હતા, કેશલેસ હતા, પણ પૈસાનો કોઈ મોલ નહીં હતો. હું સાચું કહું ને તો આપણે જે પૈસા કમાઈએ છીએ ને, આપણે જ્યારે આવેલા ત્યારે નથી પૈસા લઈને આવ્યા, આપણે જ્યારે જવાના ત્યારે બી પૈસા નથી લઈ જવાના. આ બધું અહીંયા જ છે. સાચી વાત. પૈસા એક મીડિયમ છે, નો ડાઉટ. એ આપણે સારી લાઈફસ્ટાઈલ જીવવાનું મીડિયમ છે. બાકી પૈસા બીજું કંઈ નહીં. તમે જ્યારે જશો ત્યારે બી પૈસા કામ નથી લાગવાના. તમે જ્યારે આવ્યા ત્યારે બી પૈસા કામ નથી લાગ્યા. સમજો. સાચી વાત. એનું એક સારું ઉદાહરણ આપું કે મારી પાસે કોવિડ સેકન્ડ વેવમાં જ્યારે મારું અમરોલીમાં હોસ્પિટલ હતું, મારી પાસે મારા સમાજનું જ એક પેશન્ટ આવ્યા. દાદા હતા, 75 યર્સને આજુબાજુને. એના સન એને લઈને આવ્યા મને કે સર એમને ઓક્સિજન જોયું તો 87, 86 જેવો આવતો. મેં કહ્યું કોવિડ પોઝિટિવ હતા. મેં કહ્યું અમને ફટાફટ એડમિટ કરીને ઓક્સિજન ચાલુ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી બસ, નહીં તો પછી 2 દિવસ પછી જશું ને એમ કરશું ને તે કરશું તો તમારી કન્ડિશન બગડી શકે. એ લોકો સર કરી દો એડમિટ. મેં કહ્યું મારી પાસે મારી હોસ્પિટલમાં એક પણ જગ્યા નથી. મારી હોસ્પિટલમાં આખું બધું ફૂલ હતું, વેઇટિંગ એરિયા ફૂલ, મારું એક્ઝામિનેશન ટેબલ ફૂલ, બધા કોટ્સ ફૂલ, બધું ફૂલ. સ્ટ્રેચર તો પણ પેશન્ટ હતું, પણ એને લઉં ક્યાં? એટલે મેં કીધું તમે જ્યાં જગ્યા મળે ત્યાં એડમિટ થઈ જાઓ. મારી પાસે પેશન્ટ નીચેથી આટલું મોટું ડફલ બેગ કાઢ્યું ને મૂક્યું મારે ટેબલ પર, ચેન ખોલી, આખું તમે માનશો ને, 2 ઇન્સિડન્ટ કહું છું, આખું બેગ પૈસાથી ફૂલ. લગભગ એમાં 30 to 50 લાખ રૂપિયા તો હશે. મને કે સાહેબ આપ બેગ લઈ લો, આમાંથી જેટલા પૈસા જોઈતા એટલા લઈ લો, પણ મારા પપ્પાને બચાવો એમ કે. તમે બિલીવ નહીં કરશો, મેં કીધું મને પૈસાની આનું કંઈ નથી જરૂર, તમે આ બેગ લઈ લો, પણ મારી પાસે જગ્યા નહીં. તમે સમજો સર, આ બેગ અહીંયા મૂકી જાઉં છું નીચે ટેબલની સાઈડમાં, તમે જેવી કાલે જગ્યા થાય ને મને કોલ કરો, હું આવીશ. મેં કહ્યું તમે બેગ લઈ જાઓ, બેગનું કામ નથી, પૈસાનું કામ નથી. એટલે મેં એ સમય એવો જોયો છે ને આ કોવિડનો, કે લોકો એની પાસે કે બિલિયોનર હતો, એની પાસે કરોડો રૂપિયા હતા, પણ સ્ટીલ પપ્પાને બચાવવા માટે ખાલી હાથ. પૈસાને શું કરવાનું? હા છે. એટલે એવો સમય બી મેં જોયો, એને બી મને સિગ્નિફિકન્ટલી ઇમ્પેક્ટ કર્યો. ત્યારે મને ખબર પડી કે એટલે મેં તમને કીધું કે આપણે આવ્યા ને ત્યારે નથી કંઈ લઈને આવ્યા, જવાના ત્યારે કંઈ નથી લઈ જવાના. આ તો આપણી એક સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે, આપણી હેપીનેસ માટે આપણે અર્ન કરીએ છીએ. બાકી પૈસા કોઈ એવું મીડિયમ નથી કે જેનાથી તમે બધું જ કરી શકો. એ ફીલ મને તે દિવસે થયું કે પૈસાથી બી એનાથી કંઈ થતું હતું ના રહે. પછી નો ડાઉટ બીએસએ મારી પાસે થોડી એક પેશન્ટ ડિસ્ચાર્જ થયું, જગ્યા થઈ, એટલે મેં એમને કોલ કરીને બોલાવ્યા, એડમિટ થયા. નોર્મલ જે ચાર્જ હોય તો તે જ ચાર્જ મને એ ટ્રીટમેન્ટ. હા, એ કેવું જરૂરી છે. બરાબર છે. મેં ટ્રીટમેન્ટ કરી. વાત કહેવાનો હતો કે લોકોના ગમે એટલા લોકો બડાઈ મારતા હતા કે મારી પાસે આટલો અત્યારે 50 લાખનો વીમો છે અને મારી પાસે આટલા પૈસા છે, સાહેબ જે પૈસા છે તે લઈ લો, પણ એનું કોઈ મૂલ્ય નહીં હતું. એટલે એનો મતલબ એ થાય કે તમારે તમારી લોંગેટિવિટી માટે, તમારે તમારી લાઈફ સારી જીવવા માટે તમારી લાઈફને જ સારી રાખવી પડે. તમને તમારું બોડીને જ રોગમુક્ત રાખવું પડે. એટલે જ મેં તમને કીધું કે પોતાના રૂટીન હેલ્થ ચેકઅપ કરવું બહુ જરૂરી છે. તેમાં પૈસા કામ નથી આવવાના. એકચ્યુઅલી કોરોનાના ટાઈમ પર છે ને, એકચ્યુઅલી ડૉક્ટર્સ ને નર્સની બહુ થેન્કલેસ જોબ છે. એ ટાઈમ પર અમે બહુ બધા ઘરમાં બેસેલા, અમે તો કશે જવાના છે નહીં મળે, પણ ભગવાનની એટલી દુઆ હતી કે અમારા કુટુંબમાં કોઈને કંઈ થયું નહીં, કે નહીં નાનીને થયું નહીં, મમ્મીને કે કોઈને કંઈ થયું નહીં. પણ અમે વિડીયો ન્યૂઝ એવું કન્ટિન્યુઅસ જોતા હતા. ડૉક્ટરોની હાલત 24 કલાક પેલું તમે જે પીપીઈ કિટ પહેરતા હતા, નર્સોની હાલત, ને કેટલા ડૉક્ટર તો મરી ગયા, અને ત્યાર પછી બી પેશન્ટો ડૉક્ટર સાથે લડતા હતા. એટલે એ ટાઈમ પર અમને એકચ્યુઅલી રિયલાઇઝ થયું કે ડૉક્ટરની જે જોબ છે તે આખી થેન્કલેસ છે. સાચી વાત છે એકદમ.
બીજી તમને એક વાત કરું, બીજી એક વસ્તુનો બી તમે બિલીવ નહીં કરશો, હું જ્યારે ફર્સ્ટ રૂમમાં નવો કોવિડ આવ્યો ને, તો હું ઘરે આવતો ને રાત્રે ડ્યુટી પરથી, રાત્રે 1 વાગે, 2 વાગે, 3 વાગે, મારી વાઈફ સૂતેલી હોય, મને ઊંઘ જ નહીં આવતા. એ મને કહે કે સૂઈ જાઓ, પાછા વારે વહેલા ડ્યુટી પર જવાનું છે, આ છે તે. હું એને એમ કહેતો કે યાર મને ઊંઘ જ નહીં આવતું, મને પેલા ભાઈનું જ દેખાય છે કે એનું બાયબેક ચાલે છે, હજુ કંઈ સેટિંગ ચેન્જ કરવું તો એ લોકો બચી શકે. કારણ કે મને કેવું છે, અમે ડૉક્ટર્સ છે, અમે ક્લિનિકલી જજ કરી શકીએ પેશન્ટને કે પેશન્ટ આ બગડે એવું લાગે છે કે સુધરે એવું લાગે છે. કોઈ પેશન્ટ એક્સપાયર થાય એવું લાગતું હોય તો અમને 2 દિવસ પહેલાંથી અંદાજ તો થોડો આવતો હોય અમુક કેસીસના કે આ નથી મહેનત કરતો. કોરોના એવો રોગ હતો કે એને ગમે એટલું આપો, એ અમુક કેસીસમાં ડી મેનેજ થાય ને એ સ્ટોમ વધારે ડેવલપ થઈ જતો હોય તો એને આપણે મેનેજ નહીં કરી શકીએ. તો ખબર નહીં પેશન્ટના રિલેટિવ કે પેશન્ટ જોડે એટલું બોન્ડિંગ થઈ ગયેલું અમારો લોંગ ટાઈમ એ લોકો સાથે રહેલા કે મને રાત્રે ઊંઘવામાં તકલીફ પડતી કે એટલે અમે પોતે સાયકોલોજીકલ ડિપ્રેસ થઈ ગયેલા હતા. એટલે આ બધી એટલે ઘણા બધા મારા પેશન્ટ જે હતા, મેં લગભગ મારા સમાજના હું કહું ને, મારા સમાજના 90% પેશન્ટ મને તો મેં સારા કરીને ઘરે મોકલા. 10% પેશન્ટ હાર્ડલી જે બધા એક્સપાયર થયા, જે બહુ ખરાબ કન્ડિશનમાં હતા. ઇવન બધી બહુ સારી ટ્રીટમેન્ટ આપ્યા પછી બી એનું કંઈ નહીં થઈ જાય. કોરોનાની સામે બધા લાચાર હતા, તમને ખબર છે. તો એવા બધા પેશન્ટ મારી સાથે વાત કરતાં એક્સપાયર થયેલા છે. લાઈક લાસ્ટ ટોક જે એમના લાસ્ટ વર્ડ્સ હોય ને તે એને મારી સાથે એક્સચેન્જ કરેલા છે. તમે બિલીવ નહીં કરશો, પણ આ બધા દ્રષ્કા રિલેટિવે તો લીધેલા હોય, મેં બી સાથે લીધેલા છે ડૉક્ટર તરીકે. ને મેં હજુ બી આફ્ટર 3-4 years ઓફ કોવિડ પતી જવાને બી 2-3 વર્ષ થઈ ગયા, તે છતાં હજુ બી હું એ ટાઈમ રિકોલ કરું ને તો હું હલી જાઉં છું. એમ મને એ વિચાર તો મને એમ થાય કે નહીં, યાદ જ નથી કરવું આ પિક્ચર. એ તમે કેમ લોકો સાથે કોમ્યુનિકેટ કર્યું છે, એ કેવી રીતે લોકોને ટ્રીટ કર્યા છે, એ બહુ ડેન્જર માહોલ હતા. એટલે આ બધી વસ્તુઓ મને એટલો સિગ્નિફિકન્ટલી ઇમ્પેક્ટ કર્યો છે લાસ્ટ 3-4 yearsથી કે હું એટલો મેચ્યોર વધારે થયો છું. અત્યારે મારી પ્રેક્ટિસમાં હું એટલો વધારે મેચ્યોર છું કે હું કોઈ બી નાની વસ્તુને પણ હું ગણકારતો નથી, લાઇટલી લેતો નથી. દરેક વસ્તુને હું હાર્ડલી લઉં છું અને એને પ્રોપરલી મેનેજ કરવાનો મારો ફૂલ એટેમ્પ કરું છું. એટલે એ તમારું એક ટાઈપનું રહી ગયું એમ કે આ વસ્તુને હવે ધ્યાનમાં જ રાખીશ આખી લાઈફ માટે. બરાબર. સર એલોપેથીની વાત કરીએ. એકચ્યુઅલી વચ્ચે એક ડૉક્ટર આવેલા, તેમનું નામ તો નહીં કહીશ, પણ એ હોમિયોપેથીમાં હતા. તેમણે મને એવું કીધેલું કે હોમિયોપેથીથી બહુ બધી વસ્તુ સારી થઈ જાય, કોઈ વાંધો નહીં આવે. એમણે મને મિથ બી કીધા, એમણે મને ફેક્ટ્સ બી કીધા. તો મારે એ જાણવું છે કે એલોપેથી અને હોમિયોપેથીમાં તમારા વર્ડ્સમાં ડિફરન્સ કેટલો છે અને એના મિથ કેટલા છે? કેમ કે મને બહુ ઘણા મિથ જાણવા મળ્યા. તમારા હિસાબથી મિથ કેટલા છે એના? સી હું તો એક જ વસ્તુ કહીશ કે એલોપેથી ઇઝ બેસ્ટ. એલોપેથી સારામાં સારું છે. હું એવું નથી કહેતો કે બીજી જે બી પેથીસ છે, હોમિયોપેથી હોય કે આયુર્વેદિક મેડિસિન્સ હોય કે નેચરોપેથી હોય કે વોટ એવર, એ ખરાબ છે એવું તો હું વાત કરતો જ નથી. પણ એલોપેથી ઇઝ બેસ્ટ, એમાં કોઈ ડાઉટ્સ નથી. આજે તમે કેટલા બી બધી વસ્તુઓ, કેટલી બધી ટ્રીટમેન્ટ તમે જોવો છો તો એલોપેથી મેડિસિનથી છે જ. ને જે ડિઝીઝને ક્યોર નથી તે કોઈ બી લગભગ એનાથી ક્યોર નથી. મિથ્સ અમુક એવી હોય છે કે એલોપેથિક મેડિસિન જે છે તે સાઇડ ઇફેક્ટ બહુ કરાવતી હોય છે. અમુક વાર એવું ઘણા પેશન્ટને એવું હોય છે. એલોપેથિક મેડિસિન છે, અમુક લોકો એવું કહેતા હોય છે કે એલોપેથિક મેડિસિન અમુક ડિઝીઝને, એક્યુટ ડિઝીઝ હોય તો એને તમે સારા કરી શકો છો, ક્યોર કરી દો છો. તો ક્રોનિક ઇલનેસીસ જે છે, જે લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓ, જેમ કે કેન્સર છે કે વોટ એવો એ બીમારી, તેને ક્યોર નથી કરી શકતી. એ બધી અમુક મિથ્સ છે. જ્યારે બીજી અમુક પેથીઝ એને ક્યોર કરી દઈશ. મને નથી ખબર કઈ પેથીઝમાં એટલું ક્યોર છે તે, પણ હું બીજી બધી ટ્રીટમેન્ટ સારી છે, હું ના નથી પડતા. પણ એલોપેથિક ટ્રીટમેન્ટનું રિઝલ્ટ ફાસ્ટ છે. સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો આજે કોઈ બી વસ્તુની માઇનર સાઇડ ઇફેક્ટ તો હોય છે, પ્રોઝ એન્ડ કોન્સ તો પ્રોઝ ને કોન્સ હોય છે. તો એ બી સાઇડ ઇફેક્ટ કેવું હોય છે કે મોસ્ટલી લોંગ ટર્મ પર આવતી હોય છે, અને એના માટે ડૉક્ટર લોકો પ્રોપરલી એને રૂટીન ચેકઅપમાં બોલાવીને મેનેજ કરતા જ હોય છે. રાઈટ. અને આયુર્વેદિક મેડિસિનની વાત કરું તો આયુર્વેદિક બી સારી મેડિસિન છે, હું ના નથી પાડતો. નેચરલ આપણું ઔષધિનું જે મેડિસિન્સ છે, પણ દરેકના પ્રોઝ ને કોન્સ આપણે કીધું ને એ રીતે હોય છે. એ અમુક એની ટ્રીટમેન્ટ જે હોય છે થોડીક સ્લોલી એ હોય છે કે એને બહુ લોંગ ટર્મ લેવી પડતી હોય છે. રિઝલ્ટનું વેરી કરે છે પેશન્ટ ટુ પેશન્ટ. એટલે હું એવું તો નથી કહેતો કે એ લોકોનું મેડિસિન્સ હોમિયોપેથિક હોય કે આયુર્વેદિક હોય કે બીજું કંઈ હોય તે નથી સારું, એવું તો વાત જ નથી. પણ એલોપેથી જે છે તે અત્યારે એડવાન્સ છે, અને એલોપેથી ટ્રીટમેન્ટ તો આપણે જોઈએ જ છે કે એના રિઝલ્ટ મળે જ છે પેશન્ટને.
હા, અમુક બીમારીઓ છે જે ક્યોરેબલ છે જ નહીં, જેમ કે કોરોના છે કે અમુક કેન્સર્સ છે, એ કોઈ જગ્યાએ કહો ને, મેં ઘણી બધી જગ્યાએ એવું વાંચેલું છે, બધા બોર્ડ વાંચું છું, 100% ગેરંટી કેન્સર મુક્ત, પછી એમાં બધું જાત જાતનું ગૌમૂત્ર કન્યા અને તેને બધું. પણ હવે એ બધું કેવું છે કે કોઈ પેશન્ટમાં એનાથી જાદુ મેજિક થઈ ગયું હોય તો આપણે એવું માનવાની બી જરૂર નથી કે એનાથી સારું થાય. નહીં તો પછી આજે કદાચ લગભગ કોઈ કેન્સર પેશન્ટ આજે મૃત્યુ જ નહીં પામે. મેં આ બોર્ડની વાત કરી ને, મેં તમને એક ઇન્સિડન્ટ કહું, મારો ઇન્સિડન્ટ. એકચ્યુઅલી મને છે ને પથરી છે 10 mm ની હતી મારી વચ્ચે, યુરેથ્રામાં હતી. તો અને બીજી 7-8 છે જે બંને રાઈટ લેફ્ટ કિડનીમાં બંને મિક્સઅપમાં છે. તો હવે થયેલું એવું કે બહુ પેઇન થતો હતો. અમે વિચારતા હતા કે હવે ઓપરેશન કરાવીને કઢાઈ નાખીએ, એ રીતના અમે વિચારતા હતા. તો કોઈ રિલેટિવ આવ્યું, એમણે એવું કીધું કે ભાઈ છે ને એક બાબા છે, હવે ખબર નહીં કોણ બાબા, હું બાબા, કઈ ખબર નહીં, એ બાબા છે, એ તમને એમ પકડશે ને એમ એટલે કાઢીને તમને પથરી આપી દેશે. મમ્મી લોકો એમ કે યાર આવું કેવું, એમ મમ્મી લોકો એમ કે હા ચાલો આપણે કરાવીએ. પણ મને ખબર હતી કેમ કે મેં આ બધી વસ્તુમાં રિસર્ચ કરું ને આ બધું વસ્તુ જાણીએ આપણે આ વસ્તુમાં થોડું ઘણું. તો મેં જોયું તો એ જ ઇન્સિડન્ટ પાછો કોઈ બીજું વ્યક્તિ આવીને કહ્યું કેમ કે એ છે ને એમ કાઢે પછી છે ને એમ તમને થાળીમાં બતાવે પથરી. હવે આનામાં મેં શું કેવું સર, બોલો. હો તો આ વાતને એકદમ જ એક માને. કેમ માનું છું? કેમ કે એવું કેવી રીતે પોસિબલ છે? સર્જિકલ પ્રોસિજર સિવાય તમે એક યુરેટર કે કિડનીની અંદરની પથરી કેવી રીતે બહાર કાઢી શકો? કેવી રીતે કાઢી શકો એ બી તમે એમ ચિંતા ભરીને. એટલે આ બધી તો નથી માનતો, ફેક વાત. લોકો એક સર સૌથી મોટી એક ફેક યુનિવર્સિટી કે ના, એ છે વોટ્સએપ યુનિવર્સિટી. હા, સૌથી મોટી ફેક. તમે વોટ્સએપ જેટલું જોશો ને એટલા બધા વિડીયો આવા જોવા મળશે અલગ અલગ, ને તમે એના ઇન્ફ્લુઅન્સમાં આવી બી જશો. કેમ કે તમે એક વિડીયોને ફેક માનશો તો તમે સ્ક્રોલ કરશો એટલે પાછો બીજો આવશે. સાચી વાત છે. એટલે તમને આવા લોટ્સ ઓફ વિડીયો જોવા મળશે. પણ વોટ્સએપ યુનિવર્સિટીનો કોઈ દિવસ ભરોસો નહીં કરવાનો. એના પર કંઈ બી આવ્યા કરશે. પહેલે તો તમારું જ દિમાગ દોડાવવું પડશે કે કયું સાચું છે ને કયું ખોટું. આજે ઘણા બધા પેશન્ટ એમાં જ બહુ ભેરવાતા હોય છે ને એવા ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય. અમુક વાર હું તમને વાત કરું ને, તમે જ્યાં વાત કરીને બધું કે આ બધી બીજી બધી ટ્રીટમેન્ટ તો સારી જ છે, હું એની વાત નથી કરતો, પણ અમુક એકદમ લોકલ જગ્યાએ કોઈ બાબા પાસેથી કે કોઈ પાસેથી પેલા રસ્તામાં બેલા બાબા હોય, હા બસ એ રીતે. તો અમુક વાર કે પાવડર, વ્હાઇટ પાવડર કે ચૂરણ કે આવું લઈને અમારી પાસે પેશન્ટ આવતા હોય છે કે સર 2 મહિનાથી આ લઉં છું અને પથરી માટે કે દુખાવા માટે કે આપેલું હતું. મારી પાસે પેશન્ટ એકદમ ફૂલીને મોઢું ફૂલી ગયું છે, પગમાં સોજા હોય છે, રિપોર્ટ કરે છે ને તો કિડની પર સોજો હોય છે અને કિડની સેલ થતી હોય છે. પછી એવા પેશન્ટને ડાયાલિસિસ પર લેવા પડે. એવા પણ અમારી પાસે ઘણા બધા પેશન્ટ્સ આવે છે. એટલે હું એવું નથી કહેતો કે બધા આયુર્વેદાચાર્ય ખોટા છે, પણ તમે જે જગ્યાથી જે ટ્રીટમેન્ટ કરો છો એટલીસ્ટ એના પર થોડું રિસર્ચ કરો. એ વ્યક્તિ કે ડૉક્ટર કે વૈદ કે જે બી કોઈ વ્યક્તિ છે એ પ્રોપર નિષ્ણાંત છે કે નહીં, અને એ શું આપે છે એના પર બી થોડું નોલેજ રાખીને પછી તમે એની ટ્રીટમેન્ટ. તમે પછી ટ્રીટમેન્ટ તમે એલોપેથિક નહીં કરાવો, આયુર્વેદિક નહીં કરાવો કે હોમિયોપેથિક નહીં કરાવો, બધું સારું છે, હું ના નથી પાડતો. બધાને પ્રોઝ ને કોન્સ છે, હું કાં કેવું છું. પણ કહેવાનો તો તમે જે વસ્તુ કરી રહ્યો છો તે તમે નોલેજ લઈને કરો. વોટ્સએપ યુનિવર્સિટીનો કે આજે સાઈડમાં રોડ પર બોર્ડ્સમાં એરા હોય 100% રિલેટિવ્સ બી નહીં માનો. મેં તો એવું કહ્યું કેમ કે રિલેટિવ્સ આવીને એમ કે ભાઈ આ વસ્તુ ક્યાં કરાવી દે. મેં તો વચ્ચે એવું સાંભળેલું કે તમે છે ને વીટી પહેરો કે કઈ ગળામાં કઈ કાળો દોરો પહેરો તો એમ કે ચાઇનીઝ એરપોર્ટ. સર તો મને આપણો લાસ્ટ સેક્શન છે આપણા પોડકાસ્ટનો, તો મારે એકચ્યુઅલી તમારું ઇન્સ્પિરેશન જાણવું છે. કોણ શેનાથી તમે વધારે ઇન્સ્પાયર થયા? હું છે ને દુનિયામાં 2 માણસથી એકદમ ઇન્સ્પાયર છું. એક તો છે સૌથી પહેલાં મારા ફાધર, મારું બિગ ઇન્સ્પિરેશન એ જ. નો ડાઉટ અમારે જે ઘણી વાર તો મેં બી બહુ થતી હોય છે મારા ફાધર મારા એક જ ફિલ્ડના બધા હોય એટલે મારા ફાધર બી આવો. એટલે પેશન્ટના મામલામાં બી અમારા સાથે ઘણી વાર કન્ફ્લિક્ટ થતા હોય, પણ એક જસ્ટ 2-4 મિનિટ પૂરતા જ હોય. પણ હી ઇઝ માય બિગ ઇન્સ્પિરેશન. એનું રીઝન છે કે મારા ફાધરે આજે હું જે બી કહી છું ને એમડી ડૉક્ટર, કે આજે MBBS થઈને હું વહીને અહીંયા સુધી પહોંચ્યો તે એમના લીધે છે. કેમ કે એમણે છે ને શૂન્યથી સર્જન કર્યું છે. એ જ્યારે પોતે ભણ્યા કે હી ઇઝ ટુ બ્રિલિયન્ટ, એમનો દિમાગને કોઈ પહોંચી નહીં શકે. અત્યારે એમણે એટલી સ્ટ્રગલ કરી છે લાઈફમાં કે પોતે જ્યારે કોલેજ ડેઝમાં ભણ્યા ત્યારે એમની પાસે તમે બિલીવ નહીં કરશો તો કદાચ બોલીશ ને તમે માનશો બી નહીં કે આવું હશે પોસિબલ.
પણ એ એકદમ લોઅર ક્લાસથી બિલોંગ કરતા હતા. એમની પાસે ખાવાના સુદ્ધા પૈસા નહીં. એક બે પેર કપડાં હતા, એમના ફ્રેન્ડ્સ હતા, એમના ફ્રેન્ડ સાથે એમના ખાસ બેસ્ટ ફ્રેન્ડ હતા, હોસ્ટેલ લાઈફમાં રહેતા હતા. તો એ લોકો એકબીજાના કપડાં ટ્રાન્સફર કરતા. લાઈક આજે મેં જે કપડાં પહેરેલા હોય રાત્રે એ લોકો વોશ કરે, દિવસે પેલો ભાઈ પહેરે ને એના કપડાં આ ભાઈ પહેરે. એ રીતની હાર્ડ સિચ્યુએશનમાંથી એ લોકોની યંગ લાઈફ પાસ કરીને, મહેનત કરીને જનરલ પ્રેક્ટિશનર બન્યા, ડૉક્ટર બન્યા. ને પછી બી મારો બોર્ન થયા પછી બી બહુ હાર્ડવર્ક ને બહુ સ્ટ્રગલ કરીને ધીમે ધીમે મહેનત કરીને પૈસા જોડીને નાનું પોલીક્લિનિક સેટઅપથી લઈને એક મોટું હોસ્પિટલ સેટઅપ બનાવ્યું એમને એના ઘણા બધા વર્ષો પછી. મારા પૂરા ફેમિલીને બી ગ્રો કરવાનું કામ બી એમણે બહુ મહત્ત્વનું કર્યું. મારા ફેમિલીના મેમ્બર્સ છે એમને બી બહુ સારી રીતે એમણે પુશઅપ આપ્યું. અને મારા ફાધરને છે ને બે વસ્તુ બહુ મેઇન છે. એક છે હાર્ડવર્ક. એ કોઈ દિવસ હાર્ડવર્કમાં થાકે જ નહીં. હું થાકી જાઉં તો એ કહે કે ભાઈ થાકી ક્યાં જવાનું, ચાલો આપણે આ કામ કરવાનું પેલા કરવાનું, એવું એમને એટીટ્યૂડ. અને બીજું કે એમનો નેવર ગીવ અપ એટીટ્યૂડ. એ કોઈ બી દિવસ હાર તો માને જ નહીં, નેવર ગીવ અપ એટીટ્યૂડ. રિસન્ટલી આ એક બે વર્ષમાં બી અમારી લાઈફમાં એક બે અપડાઉન્સ આવ્યા. મારા ફાધરે મને કીધું કે એમનો એવો નેવર ગીવ અપ એટીટ્યૂડ છે કે જે એમને મને કીધેલું હતું ને એ જ રિઝલ્ટ મારી પાસે આવીને આવ્યું. હું એ ઇન્સિડન્સ તો ડિક્લેર નહીં કરું, પણ કહેવાનો મતલબ કે એમનો એક નેવર ગીવ અપ એટીટ્યૂડ છે. કેમ કે એ જ્યારે સાચા હોય ને, એ જ્યારે સત્યના માર્ગે હોય ને, ત્યારે સામે 10 આખલા ઉભેલા હોય ને તો બે નિગાન. હા, એટલો એમનો નેવર ગીવ અપ એટીટ્યૂડ. સરસ. જે મારામાં આવેલો છે, જે મને મળેલો છે, અને જીનેટિક્સ કેવો કે પછી એડેપ્ટ કરી નાખો, પણ એ હું ફોલો કરીને આગળ વધતો જાઉં છું. એટલે હું હાર્ડવર્ક બી બને એટલું મને જેટલું થાય ને એટલું હાર્ડવર્ક કરું છું. મારી હોસ્પિટલમાં હો, મારી પેશન્ટ્સમાં હો, કે મારા કેરિયરમાં હોય, કે મારી કોઈ બી લાઈફમાં. અને નેવર ગીવ અપ એટીટ્યૂડ તો મેં એમની પાસે જ શીખલો છું. એ કોઈ બી વસ્તુમાં આપણે ખબર હોય ને કે આ તો મારાથી નહીં થાય, કે આ જગ્યાએ તો હવે નહીં જ પોસિબલ, ત્યારે એમને જ મને શીખવાડ્યું કે બધું સામે ચાલીને બધું જ તારી પાસે આવે. તું ખાલી પોઝિટિવ, તું સાચો છે, તું પોઝિટિવ છે, તો દુનિયા તારી પાસે આવવું પડે. એ જ નેવર ગીવ અપ એટીટ્યૂડથી હું આગળ વધે છે. એટલે હી ઇઝ માય બિગ ઇન્સ્પિરેશન. એમનાથી હવે દરેકના ફાધર પેરેન્ટ્સ એમના માટે હોય જ બિગ ઇન્સ્પિરેશન, પણ મારા ફાધર કંઈ સ્પેશિયલ લાગે છે મને, એટલે જસ્ટ મેં વાત કરી. અને બીજું મારી પાસે બિગ ઇન્સ્પિરેશન જે બીજા હું માનું છું ને, એ છે ડૉક્ટર બી આર આંબેડકર. સોરી, ડૉક્ટર બી આર આંબેડકર. ભીમરાવ આંબેડકર. ભીમરાવ આંબેડકર. ઓકે. તો આંબેડકર સાહેબ છે ને, એ આપણા ઇન્ડિયાના ફર્સ્ટ લો મિનિસ્ટર. સોરી. ઇન્ડિયાના ફર્સ્ટ લો મિનિસ્ટર. અને તમને કદાચ ખબર હોય તો વર્લ્ડની જે ટોપ યુનિવર્સિટીઝ છે તેમાંની કોલંબિયા યુનિવર્સિટી, ત્યાં એમનો સ્ટેચ્યુ છે. કોલંબિયા યુનિવર્સિટી એવું કીધું કે વર્લ્ડનો સૌથી જીનિયસ મેન, સૌથી ઇન્ટેલિજન્ટ મેન ઇઝ આંબેડકર. રાઇટ નાઉ ઓલ્સો અત્યારે બી એને આંબેડકરને કેલ્ક્યુલેટ કરેલો છે. એની પાસે 32 જેટલી ડિગ્રી હતી ને એ જે બેકગ્રાઉન્ડથી બિલોંગ કરીને અહીંયા પહોંચ્યા ને, એને જે હાર્ડવર્ક કર્યું, એણે જે મહેનત કરી ને બધું એજ્યુકેશન લીધું. એ ટાઈમે કે એજ્યુકેશનનું કંઈ વસ્તુ નહીં હતું ને એ બધા હર્ડલ્સ પાર કરીને અહીંયા પહોંચ્યા. એટલે એ સૌથી મોટું બિગ ઇન્સ્પિરેશન છે. એવું નહીં કે મારા માટે, બધા માટે. એટલે એનો બી એ જ હતો, હાર્ડવર્ક, નેવર ગીવ અપ એટીટ્યૂડ ને બહુ ડેડિકેશનથી લાગેલા રહેવા. એણે એના વાઇફને લોસ કર્યા, એના સનને લોસ કર્યા, તો બી એનું મિશન તો ચાલુ જ રહ્યું. બરાબર. અને એમને ઇન્ડિયાનું ફર્સ્ટ પેલું કોન્સ્ટિટ્યુશન લઈ ગયું. સાચી વાત છે. આજે એ કોન્સ્ટિટ્યુશનને ફોલો કરીને બીજા ઘણા બધા કન્ટ્રી પોતાના કોન્સ્ટિટ્યુશન બનાવે, તમને ખબર હોય તો. એટલે હી ઇઝ ઓલ્સો અ બિગ ઇન્સ્પિરેશન. સર, અત્યારે આપણી જે જનરેશન છે ને, ત્યારે જનરેશન એટલે કે એકચ્યુઅલી જે જેનઝી છે તે એકચ્યુઅલી એન્ઝાયટી, ડિપ્રેશન કંઈ ને કંઈ તો હોય જ. કોઈ બી ટાઈમનો બી એ મની માટે હોય કે પૈસા માટે હોય, જોબ માટે હોય, કે કોઈને એવું હોય કે મારે સોશિયલ મીડિયા સ્ટાર બનવું છે અને કોઈ ટ્રોલિંગ અફેક્ટ કરી જતું હોય ગમે તે હિસાબથી, તો એવા લોકોને તમે શું સજેશન આપશો? ઓબ્વિયસલી આજે એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન બહુ જ વધી ગયું છે. અમારી પાસે મેં તમને કહ્યું ને કે આજે રૂટીન જે બીમારીઓ કઈ કઈ વધી છે, તો મને પૂછ્યું, મેં તમને કીધું કે ડાયાબિટીસ ને કેન્સર અને બીપી ને બધા કેસીસ બહુ હોય જાય. હું આ એક ભૂલી ગયો, એન્ઝાયટી, ડિપ્રેસિવ ડિસઓર્ડરના કેસીસ બી બહુ હોય જાય છે. અમારી પાસે ઘણા બધા પેશન્ટ્સ આવે છે જેની મલ્ટિપલ કમ્પ્લેન, એક કમ્પ્લેન હોય છે, આ દુખે, અહીંયા દુખે, આ દુખે, તે દુખે, પસીનો થાય, બેચેની લાગે માથ. એની મેઇન તકલીફ હોય છે કે એને એન્ઝાયટી, સ્ટ્રેસ છે, વર્ક રિલેટેડ સ્ટ્રેસ, ફેમિલી સ્ટ્રેસ, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ, હસબન્ડ વાઇફ રિલેશનશિપ સ્ટ્રેસ, કોઈ બી સ્ટ્રેસ હોય છે. એટલે આ સ્ટ્રેસના કેસીસ છે ને બહુ જ વધી ગયા છે. અને એના લીધે ઘણીવાર આપણે જોઈએ છીએ કે સુસાઇડલ ટેન્ડન્સી બી બહુ વધી રહી છે. શું વધી રહેલી?
અત્યારે બી હું ખાસ વાત કરીશ તો અત્યારે ડાયમંડમાં તમે જુઓ તો ડાયમંડમાં બંદી ચાલી રહી. અને એના લીધે બી આ બધા કેસીસમાં થોડો વધારો થાય. સાચી વાત છે. એટલે હું એવા લોકોને બી કહું છું કે આમાં ફૂલ ડિપ્રેસ થવાની જરૂર નથી. મેં તમને શું કીધું કે આપણે કંઈ લઈને આવ્યા નથી તો કંઈ લઈને જવાના. આ બધી જે પૈસાની મોહમાયા છે ને એ અહીંયા જ રહેવાની છે. એ ખાલી આપણે એક લાઈફસ્ટાઈલ સારી બનાવવા માટે આપણે હેપીલી જીવીએ એના માટે જ. આના માટે છે ને તમે સારી સારી બુક્સ વાંચી શકો. મેં અત્યારે લાસ્ટ 2 યર્સમાં લાસ્ટ મેં ઘણી બધી બુક્સ વાંચીશ. મને ખબર નહીં એમ પહેલાં મને બુક રીડિંગનો એવો કંઈ હોબી નહીં હતો, પણ ત્યારે વચ્ચે કહું ને મને અચાનકથી જ એવું થયું કે થોડી બુક રીડિંગ બી કરવું છે. હા, પછી મેં 2-4 બુક વાંચી તો પછી મને બહુ મજા આવી. એક છે ઇકીગાઈ કરીને બુક છે. ઇકીગાઈ જાપાનીઝ બુક છે. એ તમારી લોંગેટિવિટી કેવી રીતે કરવી, લાઈફ તમારે કેવી રીતે જીવવી, કેવો ડાયટ લેવો, કેવું તમારે વોકિંગ રનિંગ એક્સરસાઇઝ રાખવી, કેવું મેન્ટલ સ્ટેટસ રાખવું, એન્ઝાઇટીને કેવી રીતે દૂર કરવી. જાપાનીઝ લોકો દુનિયામાં વધારે જીવે છે એવું કહેવાય, 100 ઉપર એ લોકો છે. તો એની આખી મેથોડોલોજી એ લોકોએ આપેલી છે. ઇકીગાઈ બહુ સારી બુક્સ એવી છે. અંકુર વારિકોની એક બુક છે ડુ એપિક સીટ, એટોમિક હેબિટ્સ છે, પછી અલ્કેમિસ્ટ છે, એવી બધી પછી થિંક લાઈક અ મોન્ક જે શેટ્ટીની બુક છે. આ બધી તમે વાંચશો ને તો એ લોકો બહુ સારું પોઝિટિવ એટીટ્યુડનું લોકો. તમે એકવાર વાંચો ને તમને એમ થઈ જાય કે યાર હું તો કંઈ જ નથી, આ બધું વાંચ્યું તો મને તો કંઈ ખબર જ નહીં. લોકો બહુ સારું પોઝિટિવ એટીટ્યુડ લખેલો. એ બધું વાંચવાથી બી તમારી અંદર બહુ બધી પોઝિટિવિટી આવે. તમારી અંદર એટલી હિંમત આવી જાય ને કે તમે દુનિયાની કોઈ પણ તાકાતને હરાવી શકો. તરમ. એક ચાણક્ય નીતિ કરીને બુક આવે છે. ઓકે. એ બી બહુ સારી વાંચવાની બુક છે. કેમ કે આજના જમાનામાં ઈર્ષા, દ્વેષ, લાલચ, અહંકાર આ બધી વસ્તુ એટલી બધી વધી ગયેલી છે કે એના લઈને જ ઘણા બધા કન્ફ્લિક્ટ થાય છે. મેં કીધું ને મેટર ઓફ મની. ડોક્ટર થઈને બી આ બધી વસ્તુમાં વિશ્વાસ. હા છે. આ તો કોમન વસ્તુ છે. એટલે આ બધું બી એ તમે બુક્સ વાંચો ને તમને એમાંથી એટલું બધું નોલેજ મળે, એ તમને એટલી બધી હિંમત આપે, એટલું બધું મોટિવેટ કરે કે તમને દુનિયાની કોઈ તાકાત હરાવવાનું છે. તમે એટલા કોન્ફિડન્ટ થઈ જાય. એટલે હું તો કહું કે જે બી આજે એન્ઝાઇટી સ્ટ્રેસમાં રહેતા લોકો હોય કે મેડિકલ સ્ટુડન્ટ્સ હોય એ લોકોએ બી જો એક્સ્ટ્રા કોઈ બુક વાંચ્યું હોય ને તો આ બધી બુક્સમાંથી એ લોકોએ વાંચવી જોઈએ. તો એનાથી બી બહુ બધી પોઝિટિવ એનર્જી એ લોકો એડેપ્ટ કરી શકે. સર, તો આપણા આ લાસ્ટ ક્વેશ્ચન હતો. સર, થેન્ક યુ, તમે આટલા હેક્ટિક શેડ્યુલમાંથી અમને ટાઈમ આપ્યો. તમારો કેવો રહ્યો એક્સપિરિયન્સ પહેલા પોડકાસ્ટનો? બહુ જ ફાઇન, એકદમ અમેઝિંગ. એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ પોડકાસ્ટ કરવા આવ્યો એટલે હું બી થોડો નર્વસ હતો કે કેવું હશે. કેમ કે આજકાલ શું છે, જમાનો તમારા લોકોનો છે. યુટ્યુબર, વ્લોગર, ઇન્ફ્લુએન્સર, જે વાત છે પોડકાસ્ટર. એટલે થોડો નર્વસ હતો કે ભાઈ કઈ રીતનું હશે, કેવું સેટઅપ હશે, બોલી શકા કે નહીં બોલી શકા. હા, બટ જે તમે એટમોસ્ફિયર આવ્યું બહુ કમ્ફર્ટેબલ લાગ્યું, મજા આવી. અને મારા પોડકાસ્ટથી લોકોને માહિતી મળે અમુક ડિઝીઝ વિશે, અમુક જનરલ નોલેજ વિશે, તો મને બહુ પ્રાઉડ ફીલ થાય. ને તમે મને આજે બોલાવ્યું એના માટે બી દિનેશભાઈ તમારો થેન્ક યુ. કે તો હવે આપણે પાર્ટ 2માં મળીશું. ઓડિયન્સ બોલાવશે. શ્યોર. થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ મિત્ર, તમે છેલ્લે સુધી અમારો પોડકાસ્ટ જોયો. તમે જણાવો અમને કેવો લાગ્યો પોડકાસ્ટ. તમારા વેલ્યુએબલ કમેન્ટ્સ આપો કમેન્ટ સેક્શનમાં. તમને કયો પાર્ટ ગમ્યો તે પાર્ટનો જે નંબરનો જે ટાઈમનો જે સ્નેપ છે તેના કમેન્ટમાં ટેપ કરો. કોઈ બી એક વ્યક્તિને શેર કરો જેને તમને લાગતું હોય ને કે આની લાઈફમાં આ પોડકાસ્ટથી કે આ ડૉક્ટરના કોઈ સજેશનથી ચેન્જીસ આવે તેવા લોકોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ એન્ડ કીપ ઇન્સ્પાયરિંગ યોરસેલ્ફ અન્ટિલ ધ નેક્સ્ટ એપિસોડ.